ચલો બધાને ગુડ મોર્નિંગ. એવું કહેવામાં આવ્યું કે ભાઈ સંખ્યા ઓછી છે, એનો મતલબ કે મેસેજ જે લોકોએ વાંચી લીધા હશે, લોકો સમજી ગયા હશે. બરાબર. કેમ બચારીને ઘરે કાઢવા તુલેલા છો બધા? અને જો નથી તો નથી. હવે પણ જે લોકો પાસે છે ને નથી લાવતા, એ સમસ્યારૂપ છે. ચલો, આપણે ગયા લેક્ચરમાં શું જોયું હતું? સંસ્થાઓ જોયું હતી. એને આપણે ગઈકાલના જે ડેલી ટેસ્ટ છે એમાં એનો અનુભવ પણ થઈ ગયો. બરાબર. પ્રશ્નો એ ટાઈપના જ પૂછાશે, એટલું ધ્યાન રાખો તમે. પ્રશ્ન જે પૂછાશે ને એ પ્રકારના જ પૂછાવાના છે. તમારે કોન્સ્ટેબલનું જે પ્રકારનું લેવલ છે ને એ પ્રમાણે સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણનો આપણે હાલ વાત નથી કરતા, કેમ કે વ્યાકરણ તો તમારો વિષય છે જ, એ તો કરવાનું જ છે. પણ સાહિત્યમાંથી એવો પ્રશ્ન પૂછવા હોય તો આવા પ્રશ્નો પૂછાય કે ભાઈ આ સાહિત્યકારને કયો એવોર્ડ મળ્યો, આ સાહિત્યકારને કયો નથી મળ્યો. એવું પૂછે કે ભાઈ નીચેનામાંથી કોઈ સાહિત્યકાર છે એને 100 એવોર્ડ નથી મળ્યો, તો તમને ખબર હોવી જોઈએ. જેમ આપણે પેલી વાત કરી હતી ગયા લેક્ચરમાં કે ભાઈ 4 જ એવા ભક્તો છે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે, તો તમને 3 સાહિત્ય જે 4 છે એના નામ તમને ખબર હોવું જોઈએ. કદાચ જોડકું પૂછાય. જોડકું કેવું પૂછાય કે એક બાજુ સાહિત્યકારનું નામ આપેલું હોય અને એની સામે સાલ આપેલી હોય કે બસ હવે જોડે રાખો તમે તમારે. બરાબર. સાહિત્યકારનું નામ હોય અને એની સામે સાલ આપેલી હોય, ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ પહેલાં કોને મળ્યો હતો. બરાબર. અને બીજું ઓપ્શન તમને એવા આપેલા હોય ને કે મજા આવી જાય. મજા એવી રીતે આવે કે તમે એક જ વ્યક્તિને યાદ રાખો. ખાલી એક તમે સેટ કરશો ને બાકીનું ઓટોમેટિક થઈ જશે. બરાબર. કેમ કે એક માત્ર એવો ઓપ્શન હોય છે જે આપણો સાચો છે. એવું તો નહીં હોય, ક્યારેક રેર કેસમાં એવું બને કે 3 ઓપ્શન છે ને તમને સેમ લાગે, સરખે ખાલી ડીમાં જ ખાલી ફેરફાર કરેલો હોય, ડીમાં ખાલી આગુ પાછું કરી નાખ્યું હોય. બરાબર. તમારે એ પ્રમાણે વધવાનું હોય. બાકી એક ઓપ્શન તો એવો જ હોય કે તમે બસ એક વખત ક્લિક થઈ જાય ને બીજા 3 ઓપ્શન જોવા જ ના પડે. બરાબર. તો એ સાહિત્યની જે સંસ્થાઓ છે એ તમે એક વખત ફરીથી વાંચી લેજો. કોને છેલ્લે એવોર્ડ મળ્યો. ખાસ અત્યારે લેટેસ્ટની વાત કરું ને તો ચંદ્રકાંત શેઠ સાહિત્યકાર જે છે ને, ચંદ્રકાંત શેઠ, એને ગોખી નાખજો. બરાબર છે. કેમ ચંદ્રકાંત શેઠને ગોખી નાખવાની કેમ વાત કરું છું? એમની પંક્તિ છે, આપણે કદાચ છે એનું આખું પદ્યમાં જોયું હતું, આપણે પદ્ય ગ્રહણ જોયું હતું કે શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને. આ એમની બહુ ફેમસ કવિતા છે, જેમનું હમણાં જ અવસાન થયું, ચંદ્રકાંત શેઠનું. બરાબર. માટે એમને યાદ રાખવા જરૂરી છે. બરાબર. એમની કોઈ બી કૃતિ પૂછી નાખે, તમને જન્મસ્થાન પૂછી નાખે કે ભાઈ જન્મ્યા હતા ક્યાં, કેટલા વર્ષ જીવ્યા, એ કદાચ પૂછી નાખે. આ લોકોનું કંઈ ઠેકાણું નહીં. એ લોકોને તો બસ ખાલી પેપર ટફ કરવું એટલે ગમે તેવા પ્રશ્નો પૂછશે. પણ આપણને ખબર છે કે ભાઈ ચંદ્રકાંત શેઠ હમણાં અવસાન પામ્યા છે તો એ કરી નાખવાના. હવે જન્મ્યા તો એ તો ના પૂછાય ને કે હમણાં લેટેસ્ટમાં કોણ જન્મ્યું, એવું ના પૂછે. છેલ્લે કોણ મર્યું, કોને એવોર્ડ મળ્યો, એવું જ પૂછે સાહિત્યમાંથી. બરાબર. આપણે સાહિત્યની સંસ્થાઓનો અભ્યાસ કર્યો તો હવે આપણે જવું છે. બરાબર. પેલું આપણે શું કહેવાય, ઉપર છેલ્લું કિનારે કિનારે થપથપિયા કર્યા, હવે આપણે પેસિફિક મહાસાગરમાં ડૂબકી લગાવવાની છે. બરાબર. એમાં બી આપણે થોડા બહાર જ રહીશું, ખાલી મુંડી બહાર હશે, ભલે ખ્યાલ બધું ધડ છે એ પાણીમાં રહેશે. આપણે એટલા બધા ડૂબવાનું નથી, કેમ કે જો આખા ડૂબ્યા ને તો ડૂબી જ ગયા, પછી બીજા વિષય નહીં થાય. બરાબર છે. તો આજે આપણે જોવાનું છે કે ભાઈ સાહિત્યકારના જે બી આપણે ભક્તિયુગના સાહિત્યકાર, એનો આજે આપણે અભ્યાસ કરવો છે. હવે ભક્તિયુગ આવે ને એટલે આપણને એક જ વ્યક્તિ ધ્યાનમાં આવે. કોણ? નરસિંહ મહેતા. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. બરાબર. પર દુઃખે ઉપકાર કરે છે, મન અભિમાન ના આણે રે. બરાબર. કોને પ્રિય ભજન હતું આ? આ કોનું પ્રિય ભજન છે? ગાંધીજીનું. બરાબર છે. એમ કહું ગાંધીજીનું પૂરું નામ શું? બરાબર છે. જન્મ્યા હતા ક્યાં? બરાબર. કેમ આવું પૂછ્યું? કેમ કે એમના નામે બી એક આખો યુગ છે.
ગાંધી યુગ અથવા મોહન યુગ, બરાબર. એમના નામે પણ યુગ છે આખો ને એ બી આપણે ભણવાનો છે. પણ આપણે હાલ ભક્તિ યુગમાં આપણે વાત કરીએ તો ભક્તિ યુગમાં કયા કયા કવિઓ આવે ભાઈ? આ બધું તમારું વાંચવામાં આવી ગયું છે એટલે પૂછું પ્રશ્ન. તમારા શિડ્યુલની અંદર આ બધું આવી ગયું છે માટે પ્રશ્ન પૂછું છું. આપણે ડીપમાં તો હાલ જવાનું જ છે પણ તમારે આવી ગયું છે અત્યારે, બરાબર. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, ભાલણ. ઓકે, પછી પ્રેમાનંદ, બરાબર. પછી શામળ આવશે? આવશે, બરાબર. છેલ્લે આપણું જે ભક્તિ યુગ છે ને એ ગંગા સતીએ આવીને અટકે છે, બરાબર છે. ગંગા સતીએ આવીને આપણો આખો જે યુગ છે એ અટકીને પછી મધ્યકાલીન સાહિત્ય ચાલુ થાય. અને મધ્યકાલીન સાહિત્યના છેલ્લા કવિ લોકો ક્યાં આવીને અટકશે? દયારામે આવીને અટકશે, બરાબર. પછી આપણે ગાંધીજીની એન્ટ્રી થશે, આખો મોહન યુગ, બરાબર. ના, એની પહેલાં એક આવશે યુગ, અર્વાચીન આવશે. અર્વાચીન આવશે, નર્મદ દલપત યુગ આવશે, બરાબર છે. ગદ્યના પિતા, મોટાભાગની એમની જે પ્રથમ કૃતિઓ લખી છે એવા આપણા નર્મદાશંકર, લાભશંકર દવેની ચર્ચા કરવાની છે. પ્રથમ જે કવિતામાં કોઈ ઝંપલાવ્યું હોય, પ્રથમ કોઈ કવિતા લખી હોય તો બાપાની પીપળ જેવા શીઘ્ર કવિ, એનો બી આપણે અભ્યાસ કરવાનો છે. એવા કોણ છે? શીઘ્ર કવિ. કેમ બસ આમ ઘટના જો લખી નાખે, બસ આમ પોરો ખાવા બેઠા હોય ને તો બી કે હા શું આનંદ મળ્યો છે, લખી નાખો એની ઉપર, બરાબર. ઉમાશંકર જોશીને બધાને વાંચજો ક્યારેક. સાહેબ શિડ્યુલ પૂરું થતું નહીં, કાં તમે બધાને વાંચવાનું કહો છો, હે ને? આ બધા જે સાહિત્યકારો બધા છે ને એમણે મોટા નથી થયા. મીન્સ કે મોટા એટલે કે ઉંમરમાં નહીં, એમના જે યોગદાનમાં, સાહિત્યમાં એમનું જે યોગદાન છે એની વાત કરું છું. એ લોકો સૂઈ જાય ને તો એમનું જે ખાટલો હોય ને, અત્યારે પલંગ, બાકી પહેલાં ખાટલા હતા, એની બાજુમાં લોકો નોટ અને પેન લઈને ઊંઘતા. સપનું આવ્યું, એટ ધ ટાઈમ ઉઠીને લખી દેવાનું. અને આપણે સવારે કે શું સપનું આવ્યું, તો આમ પેલા માથામાં ખંચોળે, કંઈક આવ્યું હતું, કંઈક સારું હતું, કરીએ ને આવું આપણે. એ લોકો એ રીતે નોટ અને પેન લઈને ઊંઘતા હતા. ઉમાશંકર જોશીની મેં એક કૃતિ વાંચી હતી, એમનો એ પરિચય વાંચ્યો તો એમાં લખ્યું હતું એમણે કે અમે જ્યારે ઊંઘીએ ને તો એ બાજુમાં કે નોટ અને પેન લઈને ઊંઘીએ કે ભાઈ કંઈ બી યાદ આવે ને તો કે તરત જ અમે લખી દઈએ એમ. હા, લાગે ટૂંક સમયમાં લઘુ દ્રષ્ટિની ખામી આવવાની છે, બરાબર. ચલો, એ બી આપણે ભણવાનું છે. લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ બધું આપણે ભણવાનું છે આપણે, બરાબર. આંખનો જે પ્રોબ્લેમ છે એ બધું ભણીશું આપણે. તો આપણે હતા ભક્તિ યુગમાં, પછી આપણે થોડી વાત કરી અર્વાચીનની વાત કરી, ગાંધી યુગ આવશે, બરાબર. અને છેલ્લે આપણા આધુનિકમાં એન્ટ્રી પડશે સુરેશ જોશીની, બરાબર. સુરેશ જોશીની એન્ટ્રી પડશે પછી આપણે આધુનિક યુગનો શરૂઆત થશે. આધુનિક એટલે કે પહેલાં જેમ ભગવાનની પાછળ લોકોએ હાથ ધોઈ નાખ્યા, હવે માણસોની પાછળ હાથ ધોશે. હાથ ધોવાનું મીન્સ કે બસ બધું આધુનિક જ આવશે, મોડર્ન જમાનાની વાતો, ના તેન બધું, બરાબર. પહેલાં શિવાજીનું હાલરડું ચાલતું તો ચૂંચું ટીવી ચાલે છે, બરાબર. હા, તો શું મારા ટેણી હજુ 3 વર્ષનો છે, મારો ભત્રીજો હજુ કે કાકા પેલું કે કરો ને તું ડોરેમોન. તો આપણા સમયમાં ડોરેમોન શું એ ખબર નથી, બરાબર. ડોરેમોન કરે ને તો જે પેલું કંઈક ચા નાસ્તો કે એવું કંઈક કરે. બહુ ખરાબ આદત પડી છે. અને એવું નથી કે ખાલી નાના જ, આપણા મોટા ભક્તો બી એવા જ છે. તારક મહેતા જોઈને તો ખાવાનું ઉતરે નહીં ગળેથી, બરાબર. હા, તારક મહેતા જોવાનું બાકી કે ગળે ઉતરે નહીં એટલે શું. પણ તારક મહેતા જે તારક મહેતા છે ઓરિજિનલ તારક મહેતા નથી, ખબર ને? ઓરિજિનલ તારક મહેતા પાછા અલગ છે. એટલે ભાઈ તો અવસાન થઈ ગયું એમનું, બરાબર, તારક મહેતાનું, બરાબર. હા, બીજા એમને કંઈ 2-3 વાતો હાલ યાદ આવીને ભૂલી ગયો તારક મહેતાની છે. ચલો યાદ આવશે એટલે કહીશ. હા, તો આપણે ચાલુ કરી દઈએ સાહિત્યમાં, ઝંપલાવી દઈએ આગળ. ચલો, આ બધું જ આપણે ભણવાનું છે. કેટલું નાના ટાઇટલ છે નહીં? કશું જ નથી. પ્રારંભિક યુગ, બરાબર. પ્રારંભિક યુગ શું હોય? પ્રારંભિક યુગમાં કયા કયા કવિ થઈ ગયા?
પ્રારંભિક યુગ એટલે ભાઈ લેખનની શરૂઆત થઈ. આપણા સાહિત્યની વાત કરું છું. સાહિત્યમાં લેખનની શરૂઆત થઈ એ ભલે પ્રાકૃતમાં થઈ હોય કે અપભ્રંશમાં થઈ હોય, બરાબર, પણ એ બધામાંથી જ આપણું ગુજરાતીનું ઉદ્ભવ થયો છે, બરાબર. તો પ્રારંભિક યુગના કવિઓ ફક્ત બે જ છે ભાઈ, બે જ છે. કયા કયા કોઈ કહેશે? બરાબર છે, પરફેક્ટ, બરાબર. અથવા આને જૈન સાહિત્યનો યુગ પણ કહેવાય, બરાબર, કેમ કે આમાં એન્ટ્રી થઈ હતી હેમચંદ્રાચાર્યની, બરાબર. હેમચંદ્રાચાર્યની વાત કરું તો કયા રાજાના સમયમાં થઈ ગયા? સિદ્ધરાજ જયસિંહ, બરાબર. અને કયા ધર્મથી બિલોંગ કરતા હતા? જૈન ધર્મ. હવે હેમચંદ્રાચાર્યના કયા કયા પ્રશ્નો પૂછાય? તો ભાઈ પહેલાં તો એમનું બાળપણનું નામ પૂછાય. હા, એમને બાળપણનું નામ પૂછાય, બરાબર. એમનો જન્મ ક્યાં થયો તો એ પૂછાય, બરાબર. એમણે જ્યારે દીક્ષા લીધી ત્યારે એમણે કયું નામ ધારણ કર્યું હતું એ પૂછાય. એમના સાહિત્યમાં અમુક 2-3 ગ્રંથ પ્રખ્યાત છે એ પૂછાય. એમણે જે છેલ્લે જે ગ્રંથ આપ્યો, કયો આપ્યો કે જેની મતલબ એટલો પ્રશંસનીય ગ્રંથ હતો કે સિદ્ધરાજ જયસિંહ, બરાબર છે, પ્રસન્ન થઈ ગયા અને એને હાથીની અંબાળી પર મૂકીને બંને ભક્તો ચાલતા અને ગ્રંથ હાથીની અંબાળી ઉપર અને પછી આખા નગરમાં શોભાયાત્રા કરાવે છે. અહીંયાથી અટકતું નથી. હાથીનું નામ શું હતું એ પણ પૂછાય, બરાબર છે. તમે જૂના પેપર ચેક કરશો તમને ખબર પડશે કે કેવા કેવા આમ ખાટા મીઠા તીખા તુરા બધા જ પ્રશ્નો આવે. આપણને લાગે આવું પૂછાય? રેવન્યુ તલાટી 2016ની પરીક્ષામાં જે ભક્તો એ પરીક્ષા આપી હશે એને ખબર હશે, નહીં આપી એને નહીં ખબર, બરાબર. બાકી એની પહેલાં એક બહુ જ ખરાબ વાક્ય ફેમસ હતું કે જ્યારે અમે લેક્ચર લેતા ત્યારે લોકો કહેતા આવું તો પૂછાતું હશે સાહેબ, આવું તો પૂછાય જ નહીં. એવા પ્રશ્નો પૂછાયા હતા. કોઈ બી વ્યક્તિ એવો મને નથી મળ્યો કે સાહેબ મારું પેપર છે ને આખું પૂરું કરીને આવ્યો 100 માર્ક્સનું. કેટલા મેરિટ અટક્યું કોઈ કહેશે? કોઈને ખબર હોય? 41 પોઈન્ટ સમથિંગ અમારા 42.75 માર્ક્સ હતા અને CPT આપી હતી. મને એમ કે આપણું નામ જ નથી. આપણે જો રિઝલ્ટ આવે ને ત્યારે આપણે નામ ક્યારેય જોઈએ નહીં. બસ બીજા મિત્રો આપણા શુભચિંતકો હોય ને એ આપણો સ્ક્રીનશોટ મોકલાવે કે ભાઈ તારું નામ છે, બરાબર. હા, આવું છે. હમણાં હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં બી એવું જ થયું. મને ખબર જ નહીં મારું નામ છે. મેન્સ બી ક્લિયર થઈ ગઈ, મેં જોયું જ નથી. મેન્સ પણ ક્લિયર કરી નાખી. પછી લોકોના આમ સ્ક્રીનશોટ આવવા લાગ્યા કે સાહેબ પાસ છો તમે, જુઓ તો ખરી, બરાબર. એટલે આ બધી વસ્તુ છે કે ક્યારે મગજમાં એવું નહીં રાખવાનું કે આવું તો ના પૂછાય, કંઈ પણ પૂછાય. સિલેબસની બહારનું બી પૂછાય, પણ સિલેબસ તો તમને છે ને એક સીમા બાંધી આપી છે કે તમારે આટલું તો કરવાનું જ છે, આટલું તમારે કરવાનું છે. એની બહાર જે પૂછાય તમારા બોનસ પોઈન્ટ, બરાબર છે. ચલો આપણે જોઈએ. અહીંયા મારા લેક્ચરમાં આવું કથા થતી રહેશે, બરાબર છે. પ્રારંભિક યુગ તો આપણે હેમચંદ્રાચાર્યની વાત કરી. બીજા બી એક ભક્ત છે આમાં જેમનું બહુ વિશેષ યોગદાન છે. હંસાવલી ગ્રંથ આપ્યો છે એમણે, હંસાવલી, બરાબર. સમાજના દૂષણોથી એટલા કંટાળી ગયા ને કે સમાજમાંથી તેમને કાઢી જ મૂક્યા હતા, પણ પછી એમને સમાજમાં આવવાની ઈચ્છા વ્યક્ત નથી કરી કે નથી આવું, સમાજ મારા માટે કંઈ કરતો નથી તો હું શું કરાય એના માટે ફરીથી એ કરું, બરાબર. તેમના 2 પુત્ર સાથે નીકળી પડ્યા અને પછી વેશ રચ્યા, બરાબર છે. અને તરગાળા એવી સરનેમે અત્યારે હાલ પ્રચલિત છે કે 3 જણા મળીને ભેગા થઈને જે વેશ રચ્યા તરગાળા કહેવાય છે, બરાબર. હજુ બી અમુક ગામડામાં એ લોકોનું સરનેમ નાયક કહેવાય છે, નાયક સરનેમ ચાલે છે એ લોકોની, બરાબર. પણ હજુ પણ જેમ કે આ આધુનિક વાત કરીને એ જેમ આગળ વધતું ગયું ને એમ એ બધું અસ્ત થતું ગયું. અત્યારે ભવાઈઓ જે બી છે બધા ભવાઈયાઓ એ બચારા બેરોજગાર બેઠા છે, કોઈ કામ ધંધો જ નથી. આપણે ભૂંગળ લઈને તો કે માલ પેલા ઈંટો ચણવાના જવાય ને, બરાબર છે. ચલો, તો એમાં 2 સાહિત્યકાર ભણવાના છે, મધ્યકાલીન યુગ, ભક્તિ યુગ કહો કે નરસિંહ યુગ કહો, એમાં આપણે બધી જ વાત કરવાની છે. અર્વાચીન એટલે કે નર્મદ દર્પણ યુગ આવી ગયો. પંડિત યુગ, પંડિત યુગમાં આપણે એક નામ ખાસ જરૂરી છે અને તમારે યાદ રાખવાનું, પંડિત યુગ, સાક્ષર યુગ અને નામ આવી ગયું ગોવર્ધન યુગ, બરાબર છે. ગોવર્ધન નામ માધવરામ ત્રિપાઠી, જેણે સરસ્વતીચંદ્રના 4 ભાગ આપ્યા. દૂરદર્શન પર આખી કથા થઈ ગઈ. અને કુમુદ
સરસ્વતી. બરાબર. સરસ્વતી ચંદ્ર ઉર્ફે નવીનચંદ્ર. સિરિયલ બહુ સારી આવતી હતી, આ રીતે બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન પર જોતા હતા. બરાબર. ગાંધીયુગ, મોહનયુગ, એટલે ગાંધીજીની એન્ટ્રી થઈ ગઈ, પછી બધું એમનું સાહિત્ય રચાવા લાગ્યું. અનુગાંધી એટલે કે એના પછીના જે બી ભક્તો આવ્યા અને છે ને આધુનિક, એની આપણે વાત કરીએ, સુરેશ જોશી છે, આ તે બધા ઘણા આવશે. ઓકે, ચલો. પ્રારંભિક યુગની વાત કરીએ તો ભાઈ હેમચંદ્રાચાર્ય છે અને અસાઈ ઠાકર છે. હેમચંદ્રાચાર્ય કદાચ એમનો સમયગાળો તો નહીં પૂછાય, પણ આપણે ખાલી ધ્યાન રાખવાનું કે 1089 થી 1173. 1089 થી 1173. ચલો, આ એક પેજ છે ને એ બહુ જ મહત્ત્વનું પેજ છે આપણું. આ એક પેજ છે, આમાંથી તમને 4 થી 5 ક્વેશ્ચન આરામથી પૂછાય. બરાબર છે. તમે કશું જ ના કરો, આટલું પેજ વાંચ એટલે કરવાનું. કશું ના કરો મીન્સ કે સાહેબે તો આપણને છૂટ આવે, હવે કશું નહીં કરવાનું, એક પેજ લઈને જાઓ ને એક્ઝામમાં. બરાબર. 100 માર્ક્સનું પેપર આમાંથી આવી જશે, એવું ના હોય. બરાબર. પણ આ બહુ મહત્ત્વનું પેજ છે. બરાબર. જોઈએ આપણે વન બાય વન કે ભાઈ જન્મ ક્યાં થયો હતો? ભાઈ ધંધુકા. ક્યાં આવ્યું? અમદાવાદમાં. કેટલા તાલુકા છે? 10 છે. કયા કયા છે સાહેબ? પાછા ક્યાં તમે કેતુલ સર યાદ આવી જાય છે. ધોળકા, ધંધુકા, ધોલેરા, પછી સાણંદ, બાવળા, બરવાળા. બરવાળા આવશે ને? નહીં આવે ને? અચ્છા, બાવળા, દસક્રોઈ, હજુ 3-4 બાકી રહી ગયા. માંડલ રહી ગયું, વિરમગામ હજુ એક રહી ગયું, દેત્રોજ હજુ એક રહી ગયું. ના હોય હું હાલ યાદ અપાવું તમને. અમદાવાદ સિટી હજુ એક રહી ગયું, 10 કરોડ બોલ્યા હતા. અચ્છા, તો મારા કર્ણ પટેલ સુધી નહીં પહોંચ્યું. ચલો, કંઈ નહીં. તો ધંધુકા મૂળ નામ શું છે ભાઈ? ચાંગદેવ. આપણે મરાઠીમાં એક શબ્દ છે ચાંગલા, ખબર છે? ચાંગલા એક શબ્દ છે, એટલે કે રૂપાળા, આમ તેજસ્વી. બરાબર. તો આ ચાંગદેવ એટલા તેજસ્વી અને એટલા રૂપાળા હતા ને જન્મ્યા ત્યારે, માટે એમનું નામ ચાંગદેવ પડ્યું એવું કહેવાય છે. એમના એટલા તેજ હતું એમના ચહેરા પર. બરાબર. માતાનું નામ છે પાહિણી દેવી અને પિતા છે ચાચિંગ દેવ. ચાર્જિંગ ના કરી દેતા. બરાબર છે, ચાચિંગ દેવ છે. ઓકે. એમને બીજા જે ઉપનામ મળ્યા છે કે ભાઈ ગુજરાતના વિદ્યાચાર્ય. ચલો, આપણે ચાલુ નથી સબ્જેક્ટ, પણ હું તમને પૂછીશ પ્રશ્ન કે આની જ્યારે અમારે સંધિ છૂટી પાડવી હોય તો શું પડે? વિદ્યા વત્તા આચાર્ય. વિદ્યા વત્તા આચાર્ય. ચલો. કલિકાલ સર્વજ્ઞ. કલિકાલ સર્વજ્ઞ કોણે આપ્યું હતું ભાઈ? સિદ્ધરાજ જયસિંહ દ્વારા અપાયેલું એક આ બિરુદ છે, કલિકાલ સર્વજ્ઞ. જ્ઞાન સાગર પણ કહેવાય છે. બરાબર. પહેલાં જે તે સમયે સિદ્ધરાજના ગુરુ હતા, પણ સિદ્ધરાજ છે બરાબર થોડા અવરચંડાઈ પર ઉતરી આવ્યા, પછી એમને છોડી મૂક્યા, પછી કુમારપાળનો સાથ આપ્યો હતો. બરાબર. કેમ કે સિદ્ધરાજ જે ભૂલ કરી હતી એ અક્ષમ્ય હતી. એનું એવું કહેવું હતું, બરાબર છે, કે તમને ખબર છે ને એમને બે માતાઓના પ્રોબ્લેમ હતા. એક પેલા શું નામ, ઉદયમતી, અને બીજા આપણા ચોલાદેવી, બકુલાદેવી. બરાબર છે. હા, કે ભાઈ પેલા બીજા જે પત્ની છે એના કોઈ સંતાન ગાદીએ નહીં આવે. બરાબર. છેલ્લે સિદ્ધરાજ જયસિંહને કંઈ થતું નથી, વંશજ એનો આગળ વધતો નથી. ભાઈ આગળ વારો આવે છે ભીમદેવવાળી. બરાબર. મૂળરાજવાળી. તો એમાં એવું કેવું હોય છે કે ભાઈ મારો જે જમાઈ છે એના ગાદીએ બેસાડ, બાકી પેલા પક્ષમાં તો નહીં જ. તો આ ભાઈને નથી ગમતું કે ભાઈ તું ના ચાલે. બરાબર. કેમ કે જે કાબિલ હોય ને એને જ રાજગાદીએ બેસાડવું જોઈએ, નહીં કે હાલતું ફાલતું ના. તમે જોયું હશે કે ભીમદેવ બીજો આગળ તમે જોયું ભાઈ કર્ણ વાઘેલા. બરાબર. જે હાલતું ફાલતું જે જ્યારે સત્તા પર આવ્યા છે ને ત્યારે આપણા દેશની પડતી થઈ છે. તમે કદાચ ઇતિહાસમાં જોઈ લો, મેડમે ચલાવી દીધું હશે કે ભાઈ ચંદ્રગુપ્ત, બરાબર, વિક્રમાદિત્ય, એનો જે ભાઈ વિચિત્ર હતો, બરાબર, એની પત્નીને પેલો ઉપાડીને લઈ જાય છે તો બી કંઈ કરી નથી શકતો. બરાબર. તો ઘણું બધું છે ઇતિહાસમાં. અને પેલું તો ખબર જ છે 10વીવાળું, 10वीं ફેલ. બરાબર. જો ઇતિહાસ को नहीं समझता वो खुद इतिहास बन जाता है. बराबर. इतिहास में जो नहीं सीखता. बराबर. हाँ, ओके. તો જ્ઞાન સાગર ભાઈ દીક્ષા સમયે તેઓનું નામ હતું સોમચંદ્ર.
દીક્ષા સમયે શું નામ હતું ભાઈ? સોમચંદ્ર. બહુ જ મહત્વનું, એક્ઝામમાં કેટલી વાર પૂછાઈ ગયેલું છે. પરંતુ સુવર્ણ જેવું તેજસ્વી શરીર હોવાથી અને ચંદ્રમા જેવું સુંદર મુખ હોવાના કારણે હેમચંદ્ર, હેમ બરાબર છે. હેમ એટલે આપણે એક શબ્દ આવે ઠંડુ, હેમ જેવું પાણી છે, આવું કહીએ ને આપણે, ઠંડુ હેમ. અને કોના જેવું ઊનું હોય? ઊનું કોના જેવું હોય? ઊનું ઊનું લાય જેવું. આવો આપણે વાપરે શબ્દ, ખબર નહીં ક્યાંથી આ બધા શબ્દો ઉદ્ભવ્યા છે કે અમુકને વિચાર કે આવું કંઈ આનો અર્થ આવો થતો હશે. બરાબર, ચલો ઓકે. તો હેમચંદ્ર પ્રકાંડ વિદ્વાન આચાર્ય દેવચંદ્ર સૂરી તેમના દીક્ષાગુરુ. મહત્વનું, બરાબર છે. એમના દીક્ષાગુરુ કોણ હતા ભાઈ? તો દેવચંદ્ર સૂરી. દેવચંદ્ર સૂરી એમના દીક્ષાગુરુ કહો, શિક્ષાગુરુ કહો, વિદ્યાગુરુ કહો, આ બધા એક જ હતા. એ વસ્તુ અલગ છે, ગાંધીજીના શિક્ષાગુરુ અલગ, આધ્યાત્મિક ગુરુ અલગ, પોલિટિશિયન રાજનીતિક ગુરુ અલગ, ત્રણ ગુરુ અલગ. એટલે આપણે ત્રણ યાદ રાખવાના. બરાબર, કેમ કે પરીક્ષામાં એવું પૂછે નીચેમાંથી કયા સર નથી એમના. બરાબર, તો પેલા ત્રણ યાદ હોય ને તો વાંધો ના આવે, ચોથા બી રહી જાય. એમને જે મેન મુખ્ય જે સર હતા કયા હતા? કૃષ્ણ શંકર એવું કંઈક નામ હતું. બરાબર, જેમણે સંસ્કૃત લેવા પર એમને ફોર્સ કર્યો હતો અને ભાઈ ઘૂસી ગયા હતા ઉર્દુની ક્લાસમાં. હે ને, કદાચ આ સ્ટોરી કદાચ વાંચેલી હશે. કોઈએ કીધું કે ભાઈ સંસ્કૃત કરતાં ઉર્દુ છે ને વધારે ઇઝી અને સરળ છે, તો ભાઈ સંસ્કૃતના ક્લાસ બંક મારીને ઉર્દુમાં બેસી જતા હતા. પછી હમણાં સરે સમજાવ્યું કે ભાઈ આપણે સંસ્કૃતને શું કહો છોડો છો, એને પકડી રાખો. ચલો, તો એમાં બી ખબર ને ભાઈ કયા ત્રણ ગુરુ હતા? આ તો વાત નીકળી એટલે કદાચ કહી દઉં છું, આગળ આપણે ભણવાનું જ છે. કયા ત્રણ ગુરુ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે. કયા ગુરુ હતા એ? કેવા? રાજનૈતિક હતા. ચલો, આધ્યાત્મિક? જેને શતાવધાની કહેવામાં આવે છે, સાક્ષાત સરસ્વતીનું બિરુદ મળેલું છે એમને. બરાબર, એક સાથે 100 કામ કરી શકતા હતા એ. બરાબર, શ્રીમદ રાજચંદ્ર. કોણ? શ્રીમદ રાજચંદ્ર. અને શૈક્ષણિક ગુરુ તો ટોલ્સ્ટોય અને રસ્કિનના બધા એમના શૈક્ષણિક ગુરુ છે. ઓકે, અને એમણે જે મેન જે કૃષ્ણશંકર જે શાસ્ત્રી છે એ એમના તો સર છે જ. ઓકે, ચલો. તેઓ સોલંકી વંશના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહના ગુરુ હતા. તેમજ હેમચંદ્રાચાર્યએ ખંભાતમાં રાજા કુમારપાળને પણ આશ્રય આપ્યો હતો. જ્યારે આ ભાઈ સિદ્ધરાજ જયસિંહ આના મારા ઉપર તુલેલા હોય છે ને ત્યારે આ ભાઈ બચાવે છે. બરાબર, અને પછી કુમારપાળને જો ગાદીએ લાવવાનું જો શ્રેય જતું હોય ને તો હેમચંદ્રાચાર્ય. એ વસ્તુ અલગ છે કે આના બી અમુક જે હતા રિલેટિવ એણે સાથ આપ્યો હતો, પણ વધારે કોઈ ફાળો હોય તો હેમચંદ્રાચાર્યનો છે. હેમચંદ્રાચાર્ય સમસ્ત વ્યાકરણ, વાક્મેય, અનુશીલન, શબ્દાનુશાસન, વ્યાકરણ ગ્રંથની રચના કરી છે. આ શબ્દાનુશાસન એકલું નથી, કેમ કે એમાં સિદ્ધરાજનો પણ ફાળો હતો. સિદ્ધરાજનો ફાળો એમાં હતો, માટે એ કહેવાય છે કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. તો પ્રશ્ન એવો થાય કે સિદ્ધ હેમ શબ્દાનુશાસનની પ્રેરણા ક્યાંથી મળે? આપણે કંઈ વસ્તુ જોઈએ છીએ પણ આપણે એમાંથી કંઈક શીખતા હોઈએ છીએ. બરાબર, તો સિદ્ધ હેમ શબ્દાનુશાસનની પ્રેરણા ક્યાંથી મળે? તો સિદ્ધરાજ જયસિંહ જ્યારે પરમાર પર આક્રમણ કરે છે, પરમાર વંશ પર, ત્યારે બરાબર ભોજ રાજા એમનું જે વંશજ હોય છે એની પર આક્રમણ કરે છે, ત્યારે એક બુક એ જોયો છે ભોજ વ્યાકરણ. એક પુસ્તક જોયો છે, ગ્રંથ જોયો છે ભાઈ ભોજ વ્યાકરણ, અને એના પરથી પ્રેરણા મેળવીને એ હેમચંદ્રાચાર્યને કહે છે કે તમે ક્યાં આવું કરો, બીજા લોકોએ તો બધું આવું કરી નાખ્યું, તમે બી કંઈક આવું રચો એમ. પછી આ સિદ્ધ હેમ શબ્દાનુશાસનની રચના થાય છે. બરાબર, અને આની જે સરળ સમજૂતી છે ને એ દયાશ્રય નામના ગ્રંથમાં આપેલી છે. એ બી આમનું જ છે. સિદ્ધ હેમ શબ્દાનુશાસનની ગાઈડ કોણ? તો એ દયાશ્રય છે. બરાબર, એને સમજવા માટે કોઈ પુસ્તકનો સહારો લેવો હોય ને તો તમારે દયાશ્રય વાંચવું પડે. અને દયાશ્રય કોનું છે? આમનું જ છે ને ભાઈ. જે વાયરસ હોય એમાંથી જ બને ને ભાઈ બરાબર, એન્ટીબાયોટિક એમાંથી જ બને. ઓકે, હા, એન્ટીડોઝ તો એ આમનું જ છે. રાજા સિદ્ધરાજ જયસિંહની ભલામણથી હેમચંદ્રાચાર્ય દ્વારા, બરાબર, જે વાત થઈ આપણે કથા કરી એ સિદ્ધ હેમ શબ્દાનુશાસનનું આવી ગયું. બરાબર, અને પછી ગ્રંથ બની ગયો. પછી શું કરે છે ભાઈ? હાથીની અંબાણી પર શોભાયાત્રા કરાવે છે.
અને કહેવાય છે કે જ્યારે ગ્રંથ છે એ હાથીની અંબાડી પર હોય છે અને બે ભક્તો રોડ પર એમ ચાલતા હોય છે, બાકી ગ્રંથ હાથીની અંબાડી પર હોય છે. પ્રશ્ન એવો પૂછાય કે જે બરાબર હાથી જે વપરાયો હતો, જેનો ઉપયોગ થયો હતો, બરાબર, તો એ હાથીનું નામ શું છે? તો અમુક લોકો શ્રીકર કહે છે, અમુક શ્રીકર્ણ કહે છે, બરાબર. પણ આપણે લઈ યાદ રાખો, શબ્દને ધ્યાનમાં ના રાખો, બરાબર. શ્રીકર્ણ, તો જે કહેવું હોય તમારે. ચલો, તેઓએ અનેક ગ્રંથોની રચના કરી, બરાબર, પણ કઈ મુખ્ય ભાષા? તો પ્રાકૃત ભાષામાં. એણે પ્રાકૃત ભાષામાં વધારે ખેડાણ કર્યું છે. હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ શેત્રુંજય પર્વત પર આવેલું છે. મહત્વનો પ્રશ્ન અહીંયાથી બની શકે પ્રશ્ન કે ભાઈ આમનું જે સમાધિ સ્થળ છે એ ક્યાં આવેલું છે? તો શેત્રુંજય પર્વત પર. તો શેત્રુંજય પર્વત ક્યાં આવેલો છે? પાલિતાણા. પાલિતાણા ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે, બરાબર. કેટલા દેરાસર છે? 863, બરાબર. કેવી નગરી કહેવાય છે? હા, એ સિવાય ગાંધીજીનું એક હથિયાર, એ ગઈ ભેંસ પાણી. કેટલા હથિયાર હતા ગાંધીજીઓ? તલવાર, ભાલો, ચપ્પુ, એવા હતા ને? હા, તો કયા હતા? એ બે જ હથિયાર રાખતા હતા અને એમનું મોટાભાગે કામ એક જ હથિયારમાં થઈ જતું, બીજું વાપરવું નહોતું પડતું. તોપ નહીં ભાઈ, સત્યના અહિંસા, એમાંનું એક હથિયાર લઈ લો. અહિંસા નગરી કહેવાય છે. પાલિતાણાની કેવી નગરી કહેવાય છે ભાઈ? અહિંસા નગરી કહેવાય છે. અને આ તો પાછું બીજું એમાં પ્લસ થયું. શું પ્લસ થયું? હમણાં લેટેસ્ટમાં સાહેબે ચલાવ્યું હતું કરંટ અફેર્સમાં, બરાબર છે. માંસાહાર પર સંપૂર્ણ પ્રતિબંધ ધરાવતું ગુજરાતનું કોઈ શહેર હોય તો એ પાલિતાણા છે. ઓકે, ચલો. મહત્વની કૃતિઓ જોઈ લઈએ આપણે કે સિદ્ધ એમ શબ્દનું શાસન છે, અભિધાન ચિંતામણી છે, દયાશ્રય છે, બરાબર છે. અને આ જ્યારે ગ્રંથ લખ્યો ને દયાશ્રય, ત્યારે સિદ્ધરાજ જયસિંહના મોઢેથી અનાશ્રય નીકળી ગયું, કલિકાલ સર્વજ્ઞ, બરાબર. કાવ્યાનુશાસન, છંદાનુશાસન, વિતરાગ સ્ત્રોત, પ્રમાણ મીમાંસા, બરાબર. આ જે પ્રમાણ મીમાંસા છે એ સંસ્કૃત ભાષામાંથી રચાયેલું છે, એમાં રચ્યું છે હમણાં, બરાબર છે. તો આટલી કૃતિ તમારે યાદ નહીં રાખો તો ચાલશે. એક આ રાખો, એક આ રાખો, બસ આ બે જ રાખો, બરાબર. ના કરે નારાયણ ન કરે તમારી પોલીસ ભરતી બોર્ડ અને કોઈ બીજી પૂછાઈ જાય તો બ્લેમ નહીં મૂકો, સાહેબ તમે તો બે જ કીધું તો બીજું આવી ગયું. પણ તમને અહીંયા મૂકેલું છે, બરાબર. આ એમની મહત્વની કૃતિ છે, ક્યારેક પ્રમાણ મીમાંસા પૂછાઈ શકે, બરાબર. બાકી તમારે આ બે તો યાદ રાખવાનું જ છે, દયાશ્રયના સિદ્ધ એમ શબ્દાનુશાસન. જો કે એમાં કશું યાદ રાખવા જેવું નહીં, આ ના રાખતા યાદ, બરાબર, કેમ કે આ તો યાદ રહી છે, સિદ્ધ છે અને હેમ છે એમ કહીને આવી જશે અંદર. બાકીનું બધું જોઈ લેજો, બરાબર છે. ભાઈ કાવ્ય છે એ શામાં લખાયેલું છે? છંદમાં. અને છંદમાં શું હોય? એક પ્રમાણ હોય, એક માપ હોય. ટ્રીક તમારી રીતે બનાવવાની. પેલા કહે છે ને કે નિયમમાં રહેવાનું. શું કરવાનું? નિયમમાં રહેવાનું. પણ નિયમ છે ને તમને ફાવે તેવા બનાવવાના. ખબર પડી? નહીં પડી ને? આપણે ઘણી ટાઈમ નહીં કહેતા કે ભાઈ તમારે નિયમનું પાલન કરવાનું, પણ નિયમ છે ને તમને ફાવે એવા બનાવવાના, તમને ગમે એવા બનાવવાના. એટલે ઓબ્વિયસલી એનું પાલન થવાનું જ છે. ચલો, અસાઈડ ઠાકર, આની આપણે લગભગ મેડમે બી કથા કરી દીધી હશે, મિતેશ સરે બી કદાચ કથા કરી હશે આની, કદાચ, બરાબર. અસાઈડ ઠાકરની કદાચ વાર્તા કરી હશે, નહીં કરી તો આજે કરી નાખીએ આપણે. ચલો, ભવાઈની શરૂઆત કરનાર કવિ, બરાબર, તો અસાઈડ ઠાકર. ચલો, આમાં મને એક બીજો પ્રશ્ન છે કે આમાં આવી નથી ગયું ને, પેપર ફૂટી નથી ગયું? નથી ફૂટ્યું. ચલો, ઓકે. તો ભવાઈની શરૂઆત, આ તો આપણે બધી ખબર જ છે કે ભાઈ ભવાઈ એટલે અસાઈડ ઠાકર, બરાબર. પણ ભવાઈમાં જે વપરાતું મહત્વનું વાદ્ય કયું? ભૂંગળ, બરાબર. શું આવે? એ લોબી પીપોડી હોય, બરાબર. અહીંયાથી આમ ચાલુ કરે ને તો સામેના ઘરમાં ઓસે સુધી તો પહોંચી જ જાય, બરાબર. ગામડામાં જ્યારે એ લોકો જ્યારે માધુકરી માટે નીકળે, માધુકરી એટલે હજુ બધા શબ્દો ધડાધડ નીકળશે. માધુકરી એટલે શું ભાઈ? માધુકરી એટલે
ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવી તે એને માધવગરી કહેવાય. બરાબર. જ્યારે આ લોકો વર્ષમાં જે અમુક તહેવારો દરમિયાન છે ને આ લોકો નીકળતા હોય એમના જે પેલા કહેવાય ને આપણે ગુજરાતીમાં એક શબ્દ છે ગરાક. બરાબર. એક શબ્દ છે ગરાક કે આ અમારા ગરાક છે. બરાબર. તમે યજમાનની એક ભૂમિકા તમે જ્યારે ભજવતા હોય ત્યારે ઓબ્વિયસલી તમારા ઘરે એ વ્યક્તિ કંઈ ને કંઈ માંગવા આવશે. બરાબર. એ એમનો અધિકાર છે કેમ કે એ લોકો આપણું કામ બી કરે છે. બરાબર. અને સાહિત્ય અને સંસ્કૃતિને જો સાચી રાખવાનું કોઈ શ્રેય જતું હોય તો આ લોકોને જ જાય છે. બાકી આપણે તો બરાબર જ્યારે ધોતી જબ્બો પહેરતા ત્યાં સુધી આપણે સંસ્કૃતિ સચવાતી હતી. પેન્ટ શર્ટ પહેર્યા ત્યારથી આપણે બધું કરશે કરવાવાળા આપણે શું લેવા દેવા. બરાબર. તો આવું જ્યારથી થયું ને ત્યારથી આપણી સંસ્કૃતિ થોડી થોડી અસ્ત થતી જાય છે. આ લોકોએ સાચવી રાખી હતી પણ આ લોકો અત્યારે આ લોકો જ અસ્ત થઈ ગયા. આ લોકોએ અત્યારે પેલા હીરા ઘસવાનું કામ ચાલુ કરી દીધું. કોઈ ભૂંગળ સાંભળતું જ નથી ને. બરાબર. એટલા માટે ચલો જોઈએ કોઈ પ્રશ્ન પૂછ્યો હોય અધૂરો એવું કંઈ છે નહીં કે હું પ્રશ્ન પૂછીને ભૂલી ગયો કંઈ. ક્યાં છેલ્લે વાત હતી આપણી? હા બસ ઓકે ભૂંગળ. ઓકે તો આવી ગયું ને ભૂંગળ. ચલો ઓકે. તો ભવાઈની શરૂઆત કરનાર કવિ બરાબર ભવાઈના પિતા કહેવાય. સૌથી જૂનો વેશ પૂછાય ભાઈ રામદેવ પીરનો. બરાબર. અને હંસાવલીના રચયિતા. બરાબર. હંસાવલીની તમામ પ્રકારની જેટલી બી ભવાઈના જે જેટલા બી વેશ છે ને એ બધાનો સમાવેશ આમાં થઈ જાય છે. ચલો. અસાઈ ઠાકર સિદ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા. ઔદિચ્ય બ્રાહ્મણ કુળમાં. બરાબર. કવિ અને કથાકાર બંને છે. કવિ અને કથાકાર. કવિ પણ છે ને કથાકાર પણ છે. પણ ખાસ કરીને આમનું જે યોગદાન હોય તો એ ભવાઈના વેશ એમણે વધારે રચ્યા છે. દિવસના આપણે જે વર્ષના 365 દિવસ હોય ક્યારેક લીપ વર્ષ હોય તો 366 હોય પણ એ ભાઈએ 360નો મસાલો આપણને આપી દીધો કે એટલે તમે તમારે ભજવે જ રાખો. બરાબર. 360 ડિગ્રી. બરાબર. રોજ તમે નવો વેશ ભજો ને તો તમે 5 દિવસ તમે આરામ કરી શકો. એમ સમજો કે 5 દિવસ છે ને એના જે પાત્રો છે ને એમને સજવામાં જાય એટલું સમજી લો. કેમ કે એને ભાઈ સજવું પડે ત્યારે એ લોકો એમના પોતાના પાત્રમાં એ લોકો આવી શકે. ઓકે. તો 360 જેટલા વેશ એમણે આપ્યા છે. આ કથા પાછી આગળ આવશે જ. ચલો હવે આ હું તમને સ્ટોરી ખાલી કહી દઉં બાકી આમાં ઘણું બધું છે. બરાબર. પહેલાં તો ખબર છે ને કે એકબીજાનું રાજ્ય લૂંટવાની વાત કરવાની બીજી કોઈ વાત નહીં કરવાની. ત્યારે બધા રાજાઓ બધા ગબ્બર જ હતા. બરાબર. ત્યારે બધા ગબ્બર કે બસ આના ઉપર આપણે હુમલો કરો જે બી કંઈ મળે છે લઈને આપણે ઘરે જતા રહો. બરાબર. તમે કદાચ આગળ એક ગૃહસેન રાજાને ભણ્યા હશો. ભણ્યા ગૃહસેનને? મૈત્રક વંશ બાકી તમારે ચાલી ગયું હશે ભાઈ. મૈત્રક વંશની અંદર એક રાજા આવે છે ગૃહસેન. એ ભાઈ એક ઈશ્વર વર્મન કરીને એક રાજા છે એની ઉપર હુમલો કરે છે અને ત્યાંથી એટલું બધું ધન પડાવે છે એની પાસે કે રાજા પોતાના એટલે કે જે વલ્લભી છે ત્યાંથી લગભગ 2 કે 3 વર્ષ સુધી કોઈ ટેક્સ લેતો નથી. એવા રાજા બી હતા. બરાબર. એવા રાજા પણ હતા કે લૂંટીને લઈને આવ્યો ધન એટલું પુષ્કળ લઈને આવ્યો હતો અને 2-3 વર્ષ સુધી પોતાના જે રાજ્યના જે બી લોકો રહેતા હતા એ જો ટેક્સ વસૂલ્યો જ નહીં કે આપણે કંઈ જરૂર નહીં. બરાબર. ભગવાન કી દયા છે. બરાબર. દौलत है शोहरत है इज्जत है और क्या चाहिए. બરાબર. એટલે એ ભાઈ ટેક્સ વસૂલ્યો જ નહીં. બરાબર. એવા રાજા બી હતા. પણ આની વાત કરું સલ્તનતમાં જ્યારે તમે જોઈ લીધું બધાએ પદ્માવતી અને જે ખિલજીના જે લક્ષણ હતા એ બી એનાથી તમે ભલીભાંતિ પરિચિત છો. બરાબર. તો જ્યારે એના સરદારો જ્યારે આક્રમણ કરે છે બરાબર ત્યારે એ લોકોની એક બહુ ખરાબ આદત કે લૂંટે પણ બધું લૂંટે. ક્યારેક અમુક મહિલાઓની ઇજ્જત સાથે બી લોકો રમતા. બરાબર. તો ત્યારે આજે એક પાટીદારની એક છોકરી હોય છે એ આ ગામમાં કંઈક આવેલી હોય છે અને અહીંયા જે અસાઈ ઠાકર છે એના ઘરમાં એનું રોકાણ હોય છે. પહેલાં તો આ જે અસ્પૃશ્યતા છે ને બહુ ચાલતું કે ઉચ્ચ કોટીના લોકો હોય ને ઉચ્ચ કોટીના ઘરમાં જ રહે બાકી ના રહે. બરાબર. પણ એ સમયે જ્યારે એ છોકરી આના ઘરમાં હોય છે જ્યારે પેલા નંગ લોકો એને હેરાન કરવા જાય છે તો જોવે કે ભાઈ આના ઘરમાં બી છોકરી છે તો એને ઉપાડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે અસાઈ ઠાકર કહે છે કે આ મારી છોકરી છે. ત્યારે અસાઈ ઠાકરનું નામ હોય છે એ સમયે. બરાબર છે. એનું નામ હોય છે એને કોઈ આમ હેરાન ના કરી શકે. બરાબર. ત્યારે અસાઈ ઠાકર કહે છે ભાઈ આ મારી છોકરી છે. એવા પેલા છોકરી કીધું એટલે પેલા લોકો તો જપી જવાના કે ચલો ભાઈ આની છોકરી છે ચાલો આને છોડી દઈએ આપણે. બરાબર. ત્યારે એક ચાંપલુસી કરી દે છે કે અસાઈ ઠાકરને ક્યાં કોઈ છોકરી છે જ. એટલે પાછા જાય છે એના ઘરે. બરાબર. પાછા જાય છે ને કે ભાઈ તારી ક્યાં છોકરી છે એટલે કે મારી જ છોકરી છે ભાઈ સાબિત કર.
સાવિત્રીમાં કંઈ એટલે કે મોટું કે તોપ નથી ફોડવાની એને, એટલે ખાલી એક ભાણામાં બેસીને જમવાનું હતું. પહેલાં એવું હતું કે ભાઈ તમે એક ભાણામાં બી તમે જમવા બેસો ને તો તમારો ધર્મ છે ને ભ્રષ્ટ થઈ જાય, એવું કહેવાતું હતું. બરાબર, ધર્મ ભ્રષ્ટ થતો નહીં, માણસો ભ્રષ્ટ થતા હોય છે. ઓકે, ત્યારે એવું છે કે ભાઈ એક ભાણામાં બેસે છે અને જમે છે, અને પછી એના જે સમાજમાં છે ખબર પડે છે કે ભાઈ આ જે અસહાય જે ઉચ્ચ કોટીનો જે બ્રાહ્મણ છે એ કોઈ પાટીદારની છોકરી, બરાબર, એને એક ભાણે જમ્યો છે, આ ભાઈને સમાજમાંથી કાઢી મૂકે છે કે બધું નાત બાર, હવે તારું કંઈ લેવા દેવા અને એવા, અને આની જોડે કોઈ વાતચીત નહીં કરે, કોઈ જમવાનું નહીં આપે, હવે તારી રીતે બધું જે હોય ને તારી રીતે કરી લેવાનું. બરાબર, એટલે અહીંયા છોકરીને તો બચાવી લીધી, પણ પોતે જે હતો એને સમાજમાંથી બહાર કાઢી દીધો. હવે જાય ક્યાં? ત્યારે જે પાટીદારો હતા જે બાજુના ગામના, એ લોકો એમનું ભરણ પોષણ માટે જવાબદારી લે છે કે ભાઈ ત્યાં અમારી છોકરીની જે લાજ બચાવી છે તો તારી સંપૂર્ણ જવાબદારી અમારી બને છે. બરાબર, પણ આ ભાઈ એવું કહે છે કે મફતનું શું કરવા ખાવું? ભગવાને 2 હાથ આપ્યા છે, 2 પગ સહી સલામત છે, મગજ આપણું વ્યવસ્થિત કામ કરે છે. બરાબર, તો આવું વિચારીને પછી એણે બધું બંધ કરી દીધું. ભાઈ આપણે કોઈના આશ્રય નહીં રહેવાનું, પરોપકારી નહીં બનવાનું. બરાબર, આપણે અમીબા નથી બનવું. અમીબા ખબર ને? ખબર ને ભાઈ, આપણે એવું જરૂરી નહીં કે સાહિત્ય ભણો છો સાયન્સ નહીં આવે, મારી જોડે બધું જ આવશે. પરોપજીવી પ્રાણી. બરાબર, તો બોલે કે આપણે પરોપજીવી નહીં બનવાનું. અને પછી એના 2 છોકરા જોડે નીકળી પડે છે અને ગામડે ગામડે જઈને આખી જે સમાજમાં જે દૂષણ ચાલતા હોય ને એની પર જે લોકો કથા બનાવે, પછી એને ભજવે, એને ભવાઈ કહેવાય. અને એમ ભાઈ 3 જણા નીકળ્યા હતા એને એટલા માટે એ લોકોને કહેવાય છે તરગાળા. આટલી સ્ટોરી છે, આ બધી કથા આની જ છે. બરાબર, જ્યારે PDF તમને મળે ત્યારે વાંચી લેજો. ચલો, દરરોજ એકનો એક વેશ ભજવવો પડે, માટે 360 વેશ જેટલા, બરાબર, ભજવ્યા હતા. અસહાય ઠાકરના મહત્ત્વના વેશની વાત કરીએ તો પહેલો પ્રશ્ન એવું પૂછે કે ભાઈ એનો જે વેશ છે એની શરૂઆત ક્યાંથી થાય? તો ભાઈ ગણપતિનો પહેલો વેશ આવે. કેમ કે પાર્વતી માતાએ શંકર ભગવાનને ચોખ્ખી ધમકી આપી હતી, ખબર ને, કે ગમે તે શુભ કાર્ય થાય મારો ગણપતિ પહેલો. બરાબર, પછી જ બીજી બધી વાત. બરાબર, કદાચ ગરબા બી ચાલુ તો પહેલાં ગણપતિને સમરીએ. બરાબર, એવું આવું જ લાવવું જ પડે, બાકી લોકોનો પ્રોગ્રામ સક્સેસ ના થાય. બરાબર છે ભાઈ. પહેલાં મહત્ત્વનો જે વેશ છે એમનો રામદેવ પીરનો. બરાબર, કેટલા લોકો પેલું ભજન સાંભળેલું છે, મને તો બહુ ગમે છે. અને ડાયરામાં ગયા જો અમે લોકોએ કંઈ ઓર્ગેનાઇઝ કર્યું હોય ને રિલેટિવ, તો હું આ ભજન ચોક્કસ ગવડાવતો. વાગે ભડાકા ભારી ભજન, 12 બીજના ધણીને સમરું, 12 બીજના ધણીને, પછી હા હા હા. બરાબર, બહુ મસ્ત ભજન છે, ક્યારેક સાંભળજો. બરાબર, 12 બીજના ધણીને સમરું, નકળંગ નેજા ધારી રે, હે ને, વગાડો નહીં ભાઈ, નહીં 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 નહીં. બરાબર, નહીં મને આખું નથી આવડતું. બરાબર, આજે બીજ છે. અચ્છા, એટલે આમાં ભજન બહુ મસ્ત છે, ક્યારેક સાંભળજો. સાંભળી લીધું ને? હું તો રાત્રે 12 વાગે બી ટાઈપિંગ ચાલતું ને તો બાજુમાં ભજન ચાલતું હોય. પછી મિસિસ કે હવે તમને ઊંઘ નથી, એનો મતલબ કે અમને નથી, એવું નહીં, બંધ કરો હવે, કેમ કે પેલું કાનમાં ભડાકા વાગતા હોય ને. ઓકે, ચલો. તો રામદેવ પીરનો વેશ. બરાબર, 12 બીજ એટલે કે અષાઢી બીજ ને ભાઈ. હા, અષાઢી બીજ તો આ શું કહેવાય, રથયાત્રા આવે. ચલો, પણ બીજ આવે છે આમની. બરાબર, શ્રાવણની બીજ કે. તો રામદેવ પીરનો વેશ. જસમા ઓર્ડર ભાઈ, જસમા ઓર્ડરની કથા બહુ જ મહત્ત્વની કથા છે ભાઈ. ક્યારેક ફુરસદમાં તમને જ્યારે મને ફ્રી મળશે ને તો હું તમને આ બધી કથાઓ કરીશ, પણ તારે કથા કરવાનો ટાઈમ નથી. જસમા ઓર્ડર એમ સમજી લો ને કે રાણકીવાવમાં પાણી નહીં હતું. બરાબર, એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો જસમા ઓર્ડર છે. બરાબર, એની કથા ક્યારેક પછી કરીશ, કેમ કે આ સતી હોય છે, સિદ્ધરાજ જૈન સિંહાને હેરાન કરે છે, પેલી વાવમાં પડે છે, પાણી ગાયબ. પછી એવું કહેવાય છે કે ભાઈ 32 લક્ષણો વ્યક્તિ પોતાની બલી આપે તો આ વાવમાં પાણી આવે, બાકી ના આવે. 32 લક્ષણો વ્યક્તિ મળતો નથી, છેલ્લે ગામ મેં કંઈક ગોતે ને છેલ્લે એક વ્યક્તિ મળે છે. બરાબર છે, એનામાં 32 લક્ષણ હોય છે, ભાઈ આને પતાવો તો પેલું પાણી આવે, એવી લોકવાયકા હતી. અને 32 લક્ષણો વ્યક્તિ એટલે કોણ? વીર મેઘમાયો. વીર મેઘમાયો એને પતાવી દે છે, ભાઈ વરસાદ પડે છે. આ બધું છે દંતકથાઓ, સાચું ખોટું ખબર નથી, પણ જસમા ઓર્ડર છે અને સિદ્ધરાજ જયસિંહ સાથે રિલેટેડ છે. બરાબર, જસમા ઓર્ડરનું જે સહસ્ત્રલિંગ તળાવ છે ને એની બાજુમાં આનું એક નાનું મંદિર પણ છે જસમા ઓર્ડરનું. ચલો, તો આ બી એનો વેશ છે. મણિયાર, જૂઠણ, છેલ બટાવ, રાજા, દેધણ, રાજદેવ, કાન ગોપી. બરાબર, એક આ કાન ગોપી અને એક આ પતાઈ રાજાનું. બરાબર, પતાઈ રાજાનો વેશ પણ બહુ જ મહત્ત્વનો છે. પતાઈ રાવળ.
બરાબર. કજોડાનો વેશ, આમાં જે પેલું પાત્ર આપણે ભણી ગયા, બરાબર. આ પાત્ર આ જો આપણે આખી કથા ભણી ગયા આની. અડવાનો વેશ, અડવો, ફૈફાળ, નાપલો, રંગલો, આ બધા એના નામ હતા. ખબર છે ને, આપણે ભણી ગયા. 10મા ધોરણમાં આવતું હતું. કેમ કે આ ભાઈને એ જ ખબર નહીં કે મારે કયો નુસ્ખો ક્યાં વાપરવાનો છે. પેલા પીકે જવું બોલે કે ભાઈ કાલા રંગના કપડાં તો પેલા કહેવાય ને કે કોઈ મરી ગયો ત્યારે પહેરે ને, પેલું નહીં એ બધું જે નાટક થતા હતા. આમાં એવું જ હતું કે જે વસ્તુ જ્યાં એપ્લાય કરવાનું હોય ત્યાં નથી કરતું, બીજે કરે છે. બરાબર. તો આ અડવાનો વેશ એ બી એક બરાબર ભવાઈનો જે વેશ છે અડવાનો. ચલો, મધ્યકાલીન ભક્તિયુગ કે નરસિંહયુગ. જો દેખાય ને, આ જે હાથમાં છે ને શું કહેવાય? તંબુરો નહીં, આમ આમ વગાડો ને. હા શું કહેવાય એને? મંજીરા. મંજીરા તો આમ હોય ભાઈ, આમ ના હોય. ખંજરી. ખંજરીમાં તો શું હોય કે એક પ્રકારનું અવનદ્ય વાદ્ય થઈ ગયું. એમાં ચામડાનું પેલું આવરણ હોય, પછી આજુબાજુમાં પેલું ગોઠવેલું, એ ના આવે. અને કરતાલ કહેવાય. શું કહેવાય? કરતાલ કહેવાય. ચલો, નરસિંહ મહેતા. બેઠો પ્રશ્ન આવો પૂછાય છે આનો કે નરસિંહ મહેતા છે એ કઈ સદીના કવિ છે? આવો પ્રશ્ન પૂછાય. તો જોઈ લો, 1414 બરાબર, 1480 એટલે કે 15મી સદીમાં થઈ ગયા. બરાબર. કઈ સદીમાં? 15મી સદીમાં. ચલો, જન્મસ્થળ ભાઈ કેટલા રૂપાળા દેખાય છે તમને? ઝાંખા દેખાતા હશે ને? હા, ચલો. જન્મ તળાજા ક્યાં આવ્યું? ભાવનગરમાં આવ્યું. ક્યાં આવ્યું? ભાવનગરમાં. ભાઈ 15મી સદી યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે. બરાબર. માતા દયાકુર. નરસિંહ મહેતા છે દયાળુ બહુ હતા. નરસિંહ મહેતા છે એ બહુ જ દયાળુ હતા. બરાબર. કેમ કે કોઈ બી જગ્યાએ કંઈ પ્રસંગ બન્યો હોય, બરાબર, એ વ્યક્તિ પહેલાં પહોંચી જતા. ઓકે. દયાકુર એ દયાળુ હતા એટલે એમનું મમ્મીનું નામ છે આપણે દયાકુર, એવી રીતે યાદ રાખી શકો તમે. ચલો, ભક્ત કોના હતા ભાઈ? ભક્ત કોના? કૃષ્ણ. તો કૃષ્ણ એમના પપ્પા થયા ને, પિતા થયા ને, પિતા તરીકે એનો દરજ્જો મળી જાય. તો ભાઈ પપ્પા કોણ? કૃષ્ણ. તો તમે આવી એના પપ્પાનું નામ યાદ રાખી શકો કે ભાઈ કૃષ્ણ ભક્તિમાં લીન થતા કૃષ્ણદાસ. પિતા કોણ? કૃષ્ણદાસ. બરાબર. અથવા તો પુરુષોત્તમ દાસ પણ એમનું કહી શકાય છે. પત્ની માણેકબાઈ, દીકરો શામળ, દીકરી કુંવરબાઈ. દીકરી કુંવરબાઈ. કુંવરબાઈની છોકરીનું નામ શર્મિષ્ઠા. શર્મિષ્ઠાની છોકરી તાનારીરી. આખું આ તમારે યાદ રાખવું પડશે. નરસિંહ મહેતા, કુંવરબાઈ, શર્મિષ્ઠા, તાનારીરી. આવી રીતે તમારે યાદ રાખવાનું એટલે ક્યારેય ભૂલાય નહીં. અને એવું કહેવાય છે, એ આગળ આવશે તો બી અત્યારે કહી દઉં કે નરસિંહ મહેતા મલ્હાર રાગ ગાઈને એમણે પણ જે તે સમયે કંઈ વરસાવ્યો હતો. અને એ જ પરાક્રમ એમની 2 છોકરીઓ કરે છે. બરાબર છે. પુત્રની એટલે જે પૌત્રી છે, દોહિત્રીઓ છે, બરાબર, તાનારીરી. બરાબર. એ પણ આવું જ કંઈ કરે છે, પણ એ ફેલ થાય છે. ફેલ મીન્સ કે અમુક ટાઈમે શું આપણી કોઈ ખૂબીની ખબર પડી જાય ને તો સમાજ આપણને જીવવા ના દે. બરાબર. એનો પછી એનો મિસયુઝ કરાવે. બરાબર કે ભાઈ લાય કે ભાઈ અનાવૃષ્ટિ થઈ છે બેન કે ગીત ગાઈ લે. એટલે એ ગીતો ગાતી કે વરસાદ પડતા તો શું જોઈતું હતું? વારે ઘડી તમે વરસાદ પડાવો છો. અત્યારે આધુનિકમાં પાછું અલગ છે. બરાબર. પાવડર નાખી દો ઉપર જઈને હેલિકોપ્ટરથી, જ્યાં વાદળામાં પાણી છે બધું નીચે. બરાબર છે. કયું છે? સિલ્વર નાઇટ્રેટ. બરાબર. સિલ્વર નાઇટ્રેટ જે કેમિકલ છે, બરાબર, એ વાદળ પર છાંટી દો એટલે જ્યાં એ વાદળું હોય ત્યાં બધું ખંખેરાઈ જાય. બરાબર છે. હા. ચલો, નરસૈયો આદિકવિ, ગુજરાતી ભાષાના પ્રથમ કવિ, ભક્ત હરિનો, આ બધા એમના ઉપનામ છે. બરાબર. નરસિંહ મહેતા જ્ઞાતિ કેવા હતા ભાઈ? વડનગરા નાગર. બરાબર છે. વડનગરા નાગર બ્રાહ્મણ. ક્યાં ગયું ભાઈ? હા, અરે ચલો, વડનગરા. બરાબર. તો મારો પ્રશ્ન એવો થાય, જો મારા પ્રશ્ન ઘણા હશે. વડનગરા બ્રાહ્મણ. બરાબર છે. વડનગરા બ્રાહ્મણ. અને જુનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી ત્યાં જ વસવાટ શરૂ કર્યો હતો. ઓકે. તો મારો પ્રશ્ન અહીંયા આવ્યો છે ભાઈ, વડનગરના પ્રાચીન નામ બોલી જાઓ ફટાફટ. ચલો, વડનગરના પ્રાચીન નામ બોલી જાઓ. હા, બરોબર.
આનંદ, આનર્ત, ચમત્કાર, વડનગર. બસ આવી રીતે યાદ રાખો, 4 નામ છે એના. બરાબર. તો આનર્ત પરથી આનર્ત યાદ રાખવાનું છે. અને આનર્ત હતો એ સમયે ત્યાંના પ્રજા છે, બરાબર છે, એ કેવી રહેતી? બે આનંદમાં રહેતી હતી. અને આનંદમાં એ લોકો ચમત્કાર કરતા હતા, બરાબર. અને આ બધા ચમત્કાર ક્યાં થતા? ભાઈ વડના નીચે થતા હતા. ગમે તેમ તમે ટ્રીક બનાવી દેવાનો, બરાબર. તો એ વડનગર, આનંદ, આનર્ત અને ચમત્કાર. ઓકે, ચલો આગળ વધીએ. ભાવનગર જિલ્લાના ગોપનાથ મંદિરમાં, ચલો આમના જે ભાભી હતા ને બહુ મહાવિચિત્ર હતા. કદાચ મૂવી જોયું હશે, બરાબર. કેમ કે નરસિંહ મહેતા, બરાબર, પહેલથી જ આમ કહેવાય ને કે આમ ફ્લુએન્ટ બોલી નહોતા શકતા, એટલે કે બોબડા હતા, બરાબર. ત્યારે ચકલીઓ હતી પણ લોકોએ બોલાવી નથી એમના મોઢામાં. એવું કહે ને ભાઈ બોલતું ને મને મોઢામાં ચકલી બોલાવો ને તો કંઈ બોલતું થઈ જાય. એ ખબર નહીં સાચું ખોટું, બરાબર. હવે તો ચકલી જ બચી નથી, હવે ચકલી દેખાતી. મેં એક વિડીયો મારા ભૂતકાળમાં સેવ કરી રાખેલો એ ચકલીનો. એ જ્યારે ચકલી દિવસ આવે ને ત્યારે એકના એક મોકલું છું વોટ્સએપમાં. સ્ટેટસ એકના એક જ હોય. 20 માર્ચ આવે ત્યારે ચકલી મને યાદ આવે કે આ વિડીયો પડ્યો છે. ઓકે ઓકે, ચલો. તો એ બહુ મેણા મારતા હતા ને એમનાથી કંટાળીને એ સુસાઇડ કરવા જાય છે. અને જે ગોપનાથ મહાદેવનું જે મંદિર છે એ શિવલિંગને બાદ ભરીને ત્યાં સૂઈ જાય છે. આખી રાત એમને એમ પડ્યા રહે છે. અને એવું કહેવાય છે કે ત્યાં જ ગોપનાથ મહાદેવે કે શિવજી એમને પ્રસન્ન થાય છે. આ બધી દંતકથાઓ છે. અને ભગવાન શંકર, બરાબર, એમને જે કૃષ્ણ લીલાના દર્શન કરાવડાવે છે, બરાબર. કૃષ્ણ લીલાના દર્શન કરાવે છે. કવિની એક પંક્તિ હાલ આછી પાતળી યાદ આવે છે. એણે કીધું હતું કે ક્યાંક તો ખૂટ્યું હશે મારામાં નરસિંહપણું, ક્યાંક તો ખૂટ્યું હશે મારામાં નરસિંહપણું, આ હાથ બાળ્યો તો એ હરિના દીઠા. બરાબર. એક બહુ મસ્ત એ કવિનું નામ ભૂલી ગયો. એણે કીધું કે ક્યાંક તો ખૂટ્યું હશે મારામાં નરસિંહપણું, આ હાથ બાળ્યા તો મને ભગવાન ક્યાંય દેખાયા નહીં. આમને દેખાયા હતા, હાથ બાળ્યો તો દેખાયા હતા, કેમ કે આ શુદ્ધ હતા, બરાબર. અત્યારે આપણે સગોડીઓ ધર્મ, બરાબર. હવે તો આપણે ભગવાનની રિશ્વત આપીએ છીએ. તમે આમ કરશો ને તો આપણે આમ કરી દઈશું, બરાબર. કામ પતી ભાઈ તમે કોણનો હું કોણ. લોકો બાધા યાદ અપાવતા તો યાદ આવે એટલે તે બાધા રાખીથી પૂરી કરી દે, બરાબર. આવું થાય છે ઘરમાં, ક્યારેક થતું હશે તમને પણ, બરાબર. આપણે બાધાઓ માનતા જ નથી, કેમ કે બાધા છે ને બાધારૂપ થાય એવું કહે છે. સાચું ખોટું ખબર નથી. એટલે ભાઈ કૃષ્ણ લીલાના દર્શન ક્યાં થયા હતા? ભાઈ ગોપનાથ મંદિરમાં. ઓકે, ચલો. નરસિંહ મહેતા જુનાગઢના રાજા. ચલો બહુ જ સાહેબ તમે કેટલું હવે એમ કહો ને, બહુ જે ચલો બધું મહત્ત્વનું છે. આ વારે મારે કહેવું ના પડે, બહુ જ મહત્ત્વનું, ઇમ્પોર્ટન્ટ, બરાબર. ભાઈ કોના સમકાલીન હતા? ભાઈ રામ આંડલિકના. આ ભાઈ માનતા નહોતા કે ભાઈ નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાન જોડે કોમ્યુનિકેશન કરે છે, નહોતા માનતા. તો પરચો અપાવરાયો હતો આમને, બરાબર છે. હા, આ ભાઈ નહોતા માનતા કે આ ખોટો છે, બરાબર. હળાહળ ખોટું બોલે છે કે કૃષ્ણ ભગવાનના બીજા કંઈ કામ ધંધા નહીં કે આને જોડે વાતચીત કરવા આવે. એટલે આવું માનતો પછી આને કંઈ પરચો કરાયો હતો. એટલે પ્રશ્ન એક્ઝામમાં એવો પૂછાય કે નરસિંહ મહેતા છે કોના સમકાલીન? તો રામ આંડલિકના. ઓકે, ચલો. નરસિંહ મહેતાના જીવનમાં પુત્ર શામળદાસના લગ્ન, પુત્રી કુંવરબાઈનું મામેરું અને પિતાના શ્રાદ્ધ જેવા પ્રસંગોમાં તેઓએ ઈશ્વરીય મદદ મળી હોવાની કંઈક વાત છે. જે બી કંઈ આ કૃતિઓ રચાઈ છે, એમના જે બી પ્રસંગો રચાયા છે, એમાં કે ભગવાને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી એમને મદદ કરી છે એવું કહે છે. અને આ જ એમણે પછી કૃતિ સ્વરૂપે રજૂ કર્યું છે. ઓકે, તેઓના સમયને નરસિંહયુગ તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાને ઉમાશંકર જોશીએ શું કીધું છું ભાઈ? ગુજરાતી ભાષાના આદિકવિ. એક્ઝામમાં પૂછે ભાઈ આદિકવિ તો બરાબર છે, પણ આવું કીધું કોણે? તો ઉમાશંકર જોશીએ કીધું છે. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા, એટલે કે ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ, ગુજરાતી ભાષાની પ્રથમ જો કોઈ ફિલ્મ હોય બોલતી, બરાબર, તો એ છે નરસિંહ મહેતા. ઓકે, હવે મારો પ્રશ્ન એ થાય કે નરસિંહ મહેતા મૂવી જે 1931-32માં કંઈ રિલીઝ થઈ હતી, બરાબર, જોઈ કેટલા લોકો જોયું નરસિંહ મહેતા? આ જે મૂવી આવ્યું હતું, અમને કીધું કે એનિમલ કેટલા જોયું તો બધી આંગળી ઊંચી હોત. નરસિંહ મહેતા મૂવી પછી આપણા ગુજરાતી ભાષાના અમિતાભ બચ્ચન, એના મૂવી કેટલા લોકોએ જોયેલા? નરેશ કનોડિયા, હા જોયેલા ને, ઢોલા મારું, રાજ રાજવણ, ચલો ઉજળી મેરામણ. હા બસ આવી જાઓ, બેક ટુ પેવેલિયન. જાગરે માલણ જાગરા. અથવા ઘરના લોકો કહેતા ભાઈ જાગરે જાગ, લેક્ચરનો ટાઈમ થઈ ગયો, ઉઠ, બરાબર. ચલો
જાગરે તારો માસ્તર સંભાળે. ચલો, તો પ્રશ્ન એ થાય કે ભાઈ ગુજરાતી મૂવી જે આપણું નરસિંહ મહેતા બન્યું હતું એમાં નરસિંહ મહેતાની ભૂમિકા કોણે ભજવી હતી? એ નરસિંહ મહેતાનો જે રોલ પ્લે કર્યો હતો એ વ્યક્તિનું નામ એક્ઝામમાં પૂછાય. અહીંયા મેં નથી લખ્યું કંઈક મારો પ્રશ્ન પૂછવો હતો, પેપર દઉં કે ફૂટી જાય લખી દઉં ને તો મારુતિરાવ પહેલવાન, મારુતિરાવ પહેલવાને નરસિંહ મહેતાની ભૂમિકા ભજવી હતી ભાઈ, આ યાદ રાખજો. ચલો, તેઓની સ્મૃતિ રૂપે પ્રતિવર્ષ શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકારને 1999થી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ મારફત અથવા દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. તો પ્રશ્ન એવો પૂછાય કે કોના હસ્તે? એ મેં નથી લખ્યું પાછું. આ નરસિંહ મહેતા એવોર્ડ છે એ કોના હાથે અપાય છે? તો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એવા રામકથાના બરાબર છે વક્તા કોણ? જેમનો જન્મ તલ ગાજરડામાં થયો હતો. એ બાર યુએસએમાં અને બધે અલગ અલગ દેશમાં બી કથા કરે છે ઇંગ્લિશમાં. મોરારજી, શું ભાઈ? મોરારી બાપુ, મોરારજી દેસાઈ પાછા જો લોચા થશે. મોરારી બાપુ, હા મોરારજી ભાઈ એમ કીધું મોરારજી દેસાઈ ક્યાંથી કથા કરવા લાગ્યા? બરાબર, એ કથા કરતા હતા મોરારજી દેસાઈ, પણ પોલિટિશિયન હતા. બાકી એ બી કથામાં કંઈ પાછળ પડે એમ નહોતા. ચલો, તો સૌપ્રથમ નરસિંહ મહેતા જે એવોર્ડ છે એ કોને મળ્યો ભાઈ? રાજેન્દ્ર કેશવ શાહ, જેનું ઉપનામ મેં તમને કીધું હતું. રામ વૃંદાવની, જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો કઈ સાલમાં? 2001ના જન્મવાળા કેટલા છે? 2001માં જન્મ્યા હોય નથી ને? હા, તો બસ બરાબર. ચલો, કંઈ વાંધો નહીં, 2000ની સાલમાં. ચલો, ઓકે. તો પ્રથમ બરાબર રાજેન્દ્ર કેશવ શાહ 2001માં એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. આમ તો કહેવાય છે કે આ ભાઈના સમયથી જ શરૂઆત થઈ ગઈ હતી સમગ્ર સાહિત્ય માટે. પણ આમની કોઈ ખાસ ફેમસ કેન્દ્ર સ્થાને કોઈ કૃતિ રહી હોય તો એ છે ધ્વનિ. બરાબર છે, ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે આમને મળ્યો હતો. પેલું કયું એક સોંગ હતું, ભૂલી ગયો. એક ગીત હતું બહુ મસ્ત, કાંટા ઉપર ને એના પર ફૂલ ઉપર કંઈક ગીત હતું આમનું, હાલ યાદ નહીં આવે. ના, એ ભાઈ હરીન્દ્ર દવે છે. પાન લીલું જોયું તમે યાદ આવે હરીન્દ્ર દવેનું છે. ચલો, નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને બી વરસાદ વરસાવ્યો હતો એવું કહેવામાં આવે છે. ચલો, આ એમની કૃતિઓ છે ને, કેટલી ઓછી બરાબર, બધી યાદ રાખવાની નથી બરાબર. બાળ લીલા, રાસલીલા તો બધું કંઈક જવા દો. સત્યભામાનું રૂસણું યાદ રાખો, જો જતું રહ્યું. લો, આને બી નથી ગમતું. હા, સત્યભામાનું રૂસણું. આ સત્યભામાનું રૂસણું છે ને એ મીરાબાઈએ બી લખ્યું છે. મીરાબાઈનું પણ સત્યભામાનું રૂસણું છે, પણ મીરાબાઈ જે લખ્યું છે ને એ કથા સ્વરૂપે છે, કથાત્મક છે બરાબર. આ એમણે પદ્ય સ્વરૂપે લખ્યું છે બરાબર. ચલો, શૃંગારમાળા, હિંડોળાના પદો નૃસિંહ વિલાસ, ગોવિંદ ગમન, શૃંગારમાળા, વસંતના પદો, દાણ લીલા, કુંવરબાઈનું મામેરું બરાબર. આ રૂકમણી વિવાહ, ચાતુર્યો, સુદામા ચરિત્ર, હુંડી. આ તો યાદ રહી જાય, સામળદાસનો વિવાહ બરાબર. ચાતુર્ય 2 વખત આવી ગયું. આ મામેરું. આ જેટલા રાઉન્ડ કરે એટલા જ યાદ રાખો ને બાકી નહીં રાખો બરાબર. એક અહીંયા આ વસ્તુ યાદ રાખજો, જો કે આમાં કંઈ ખાસ છે નહીં બરાબર. દાણ લીલા, કુંવરબાઈનું મામેરું, ચાતુર્યો, સુદામા ચરિત્ર, હુંડી. આ તો નામ પરથી યાદ રહી જાય, સામળદાસ એટલે એમના છોકરા ઉપર જ લખ્યું છે. ઓકે, અને મામેરું. ખબર નહીં અમને કોઈ રિલેટિવ હતી, નામ નહીં ખબર, એણે ઓબ્જેક્શન ઉઠાવ્યું હતું કે ખબર નહીં એને કંઈક કીધું હતું, એવું કીધું હતું કે ભાઈ આમણે છે ને બધાને વ્યવહાર તો કર્યા, બધાને વ્યવહાર તો કર્યા, પણ મારા માટે કંઈ લીધું નહીં. બધાને આભૂષણના આ બધું આપ્યું બરાબર, મને કાંઈ લીધું નથી. તો પછી એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ઉપરથી કે સોનાની ઈંટ ફેંકે છે ને એને જ વાગે છે, એવું કહે છે. સાચું ખોટું ખબર નથી બરાબર. ચલો, નરસિંહ મહેતાની મહત્વની પંક્તિઓ, જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે મળે. સામળીઓને ઓરનું ભૂષણ, દયા હૃદયા ભીડી રાખો, આ બધું આ કંઈ કામ નથી. આ પેલું યાદ રાખજો. મેં બધી જ પંક્તિઓ લીધી છે, જે કામની છે એ તમને કહેતો જાઉં છું બરાબર. ચલો, જેના ભાગ્યમાં
જે સમય કેમ ભાઈ આને ગમતું નથી કે શું સાહેબ તમારા ભાગ્યમાં આજે પેન પાર્ટી નથી ચલો જેના ભાગ્યમાં બરાબર આ યાદ રાખવાનું સાંભળ્યું તે ઊનનું ભૂષણ હૃદય ભેડી રાખો રે કંઈ કામ નહીં પ્રેમરસ માને તું આ યાદ રાખો મોરના પિંજગર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે અમે રે મૈયારા પછી આ આખું શું આવે અમે રે મૈયારા હા ગોકુળ ગામને બરાબર હા મહી નથી વેચવાને જાઓ ચલો ઓકે આ બી લલિતા ગોડાદરા નામ સાંભળેલું છે લલિતા ગોડાદરા લલિતા ગોડાદરાનું નામ સાંભળ્યું છે એક બહુ મસ્ત સિંગર છે એમણે મોટાભાગના ગંગા સતીના પદો ગાયા છે ક્યારેક સાંભળજો એમણે એક આ ભજન ગાયેલું છે જાગો રે જશોદાના જાયા ભાઈ એ બહુ મસ્ત આંખમાં યાદ નથી આવતું પણ બહુ મસ્ત ભજન છે ક્યારેક સાંભળજો તમે સવારમાં સાંભળો ને આ બધા તો મજા આવી જાય ચલો કાનજી તારી માં કહેશે બરાબર છે આવશે હમણાં ઓગસ્ટમાં હમણાં આવશે આ બધું બરાબર જાગને જાગવા જાગને પહેલાં ક્લાસનો ટાઈમ થઈ ગયો છે બરાબર ખોટી ખોટી ચા ફરીથી ગરમ કરાવરાઈશ ચલો ભૂતળ ભક્તિ પદાર્થ આ યાદ રાખવાનું છે ચલો સુખ દુઃખ મનમાં ના આણીએ ચલો કંઈ નહીં નિરખને ગગનમાં તું ઘૂમી રહ્યો તે જ હું કહી રહ્યો બરાબર છે ચલો ઊંચી મેળી તે મારા સંતની રે આ મરણ પ્રસંગે ગવાતું ભજન છે બરાબર નથી તરાપા નથી તુંબડા બરાબર છે બહુ મસ્ત ભજન છે ક્યાંક સાંભળજો નાગર નંદજીના લાલના આ એ છે રાસ રમનતા ઓકે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે છે મન અભિમાન ના આણે રે બરાબર છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ બધી પંક્તિઓ કામની છે બરાબર અને નરસિંહ મહેતાને કોઈ પણ પંક્તિ પૂછાય એક્ઝામમાં પૂછે ના કરે નારાયણને કરે તમારી પોલીસ ભરતી બોર્ડ કેમ કે એ ના કરે આ જ કરો ઓકે અને પૂછ્યું કે ભાઈ ચલો નીચેમાંથી કઈ પંક્તિ છે ઝૂલણા છંદની છે આપણે નથી ચાલ્યા પણ જ્યારે આ કોઈ પંક્તિ પૂછાય અને છંદ ઝૂલણા આપેલું હોય તો કરી દેવાનું નરસિંહ મહેતાએ મોટાભાગની જે એમની જે રચના છે એ ઝૂલણા છંદમાં કરી ઝૂલણા છંદ એટલે ભાઈ 37 માત્રાનો છંદ માત્રા શું એ બધું ના પૂછતા આમાં બહુ કથા થઈ છે મારા ઓલરેડી અગાઉ જે જગ્યાએ લેક્ચર હતા 5-6 લેક્ચર ખાઈ છંદમાં જ નીકળી ગયા છે બરાબર ચલો તો આ જેટલા બી ટીક કરી છે ને પંક્તિઓ એ તમારે યાદ રાખવાની છે ચલો આજ વૃંદાવન આનંદ આ કંઈ નહીં આ રે આ બહુ મત ચલો આ કામનું છે એ વારે અમે એ વારે તમે કહો છો તમે તે વારે એ વારે અમે એ વારે તમે કહો છો તમે તે વારે તો આ એમની એક પંક્તિ છે બરાબર પણ એ વારે અમે એ વારે આ કોઈ નવલકથા પૂછાય તો પાછું અલગ છે એ પાછું આપણા જે હાસ્ય કલાકાર છે એટલે કે હાસ્ય સાહિત્યકાર છે વિનોદ જોશી એનું છે એ વારે અમે એ વારે ઓકે પંક્તિ પૂછાય તો નરસિંહ મહેતાની છે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે બરાબર છે બહુ મસ્ત કવિતા હતી ભોળી રે ભળવાણ સખી આજની ઘડી તે રળિયા મળી હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે બરાબર હળવે 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 હરજી મારે મંદિરે આવે રે ના કરે નારાયણને અલંકાર પૂછાય તમને કે હળવે 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 હરજી મારે મંદિરે આવે કયો અલંકાર તો ભાઈ વર્ણાનુપ્રાસ અલંકાર આમાં હ વર્ણ છે વારે ઘરે રિપીટ થાય છે બરાબર અને બીજું કદાચ પૂછાય જો વર્ણાનુપ્રાસ અલંકાર ના હોય તો કદાચ તમને યમક અલંકાર આપે તો યમક અલંકાર કરી દેવાનું કેમ કે હળવે હળવે શબ્દ છે એક જ જેવા શબ્દ છે 2 વખત વપરાયા છે માટે યમક અલંકાર કરી દો એ ના હોય તો શબ્દાનું પ્રાસ આવશે ભાઈ બધા હળવે 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 આ શબ્દાનો બી એક પ્રાસ થાય છે તો શબ્દાનું પ્રાસ બી આવશે પાછું સાહિત્યમાં વ્યાકરણમાં ઘૂસી ગયા ચલો કંઈ નહીં પણ યાદ રાખજો બધી નાની નાની બાબત છે એક્ઝામમાં પૂછાવા યોગ્ય છે ભાલણ બરાબર 1434 હા કેટલા રૂપાળા છે જો બાકી જન્મ ક્યાં પાટણ બરાબર જન્મ ક્યાંનો છે ભાઈ પાટણનો છે આખ્યાનનો કોઈ સૌપ્રથમ કોઈ અખતરો કર્યો હોય આખ્યાન ક્ષેત્રે કોઈ સૌપ્રથમ જો અખતરો કર્યો હોય તો આ ભાઈએ કર્યો તો ભાલણે બરાબર અને એમાં બી કેવી રીતે ભાઈ કડવાબદ્ધ એટલે કડવા એટલે લીંબુ આપણે શું કહેવાય કે પેલા કારેલા છે
કે લીમડાના પત્તા છે એમ આમ ઘૂંટીને પછી આમ લખ્યું હોય એવું નહીં ભાઈ. કડવાબદ્ધ એટલે એક પંક્તિ પછી એક પંક્તિ, જે આખું જે કહેવાય ને કે આખું સ્ટાન્જા 2 પંક્તિનું ભેગું થઈને બરાબર એક આખી રચના બને એ રીતે છે ભાઈ. આખ્યાનના પિતા કહેવાય છે. કેમ કે એમણે પહેલાં અખતરો કર્યો હતો એટલા માટે આખ્યાનના પિતા કહેવાય છે બરાબર. પણ આખ્યાન શિરોમણી પૂછો તો પાછા અલગ છે. એ બી આવા જ અડધી ટાલવાળા જ છે. પ્રેમાનંદ એ બી તમને આનો ફોટો છે તો બી બધું હરખું જ લાગે. બસ ખાલી આ ભાઈના હાથમાં કંઈ નહીં, પેલા ભાઈના હાથમાં એક ગાગર હોય ને ભાઈ 2 હાથીમાં વગાડતા હોય એવો કંઈક ફોટો બતાવે. બાકી ફેસ તો બધાના સરખા જ લાગે, કેમ કે એ સમયે આપણે હતા ને ફોટો ખીંચવા માટે. ચલો, તેઓ મુખ્યત્વે આખ્યાનકાર અને અનુવાદક તરીકે જાણીતા છે. સંસ્કૃતમાં જ્ઞાનના કારણે તેઓને પુરુષોત્તમ મહારાજના નામથી પણ ઓળખવામાં આવે છે. નરસિંહ જેવા પદો ભાલોને લખ્યા છે. એમણે બી અમુક કૃતિ એવી હશે જે બધી સેમ હશે. તમને લાગે આ કૃતિ પર આ તો આમની કૃતિ છે, પણ નહીં. અમુક કૃતિ એવી આવશે, હું તમને આગળ તમને જણાવીશ કે કૃતિનું નામ સેમ હોય પણ એની પાછળ 2-2, 3-3 જણા હાથ ધોયેલા હોય. સુદામા ચરિત્રની વાત કરું તો પહેલાં હાથ ધોયા હતા નરસિંહ મહેતાએ, પછી પ્રેમાનંદે ધોયા એની પાછળ. એટલે લાગે બધું એક સરખું, પણ પછી ઓપ્શન પર જવાનું. તમને પછી એવું થાય કે એવું પછી નીચેનામાંથી જે કૃતિ છે બરાબર એ કયા સાહિત્યકારોએ લખી છે, તો તમને આપ્યું કે પ્રેમાનંદ, નરસિંહ મહેતા, ઉપરોક્ત બંને અને એક પણ નહીં. અને આપણે ડીશ કઈ નરસિંહ મહેતા કહીને આવતા રહીએ કે નરસિંહ મહેતા અથવા પ્રેમાનંદ કોઈ બી એક ટીકીને આવતા રહીએ તો પેલો બી ડીશ કઈ નામ આપી દે. ખોટું, એ બંને આવશે બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. બોલો, આજે લોચા થઈ રહ્યા છે. ચલો, નરસિંહ જેવા પદો ભાલાઓને લખ્યા છે. ઓકે, ગુર્જર ભાષા બરાબર. આ તો ચલો મેં અહીંયા લખ્યું છે ભાષા, બાકી શબ્દ એવો આવે છે ભાખા બરાબર. અહીંયા ભાષા લખેલું છે પણ તળપદો શબ્દ આવો આપેલો છે ગુર્જર ભાખા બરાબર. ગુજરાતી માટે શબ્દ પ્રયોગ કોઈ પ્રથમ કર્યો હોય તો એ ભાલાણે કર્યો હતો. ગુજરાતી ભાખા ગુર્જર બરાબર. એના માટે ભાલણની કાદંબરી. ભાઈ કાદંબરી મૂળ કૃતિ કોની છે? કાદંબરી. આ ચાલી ગયું છે, હવે કોઈ કહેતા નહીં, કેમ કે ફોટા સાથે ચાલ્યું છે અને ફોટા મૂકવાવાળો હું જ હતો પીપીટીમાં. કાદંબરી કૃતિ મેડમને કહેવું પડશે કે મેં સાહેબ છોકરાઓ યાદ નહીં રાખતા, 10-10 વખત લખવા આપો. ભાઈ હર્ષવર્ધનના સમયમાં એક કવિ થઈ ગયા. હર્ષવર્ધનના સમયમાં બાણભટ્ટ જેવું નામ યાદ આવે છે? હા હા, સરસ આવી ગયું. એ મારા માટે બહુ મહત્વનું છે. ભલે મારા કીધા પછી આવે પણ આવ્યું ખરા બરાબર. ચલો, બાણભટ્ટ, કાદંબરી. ભાલણની મહત્વની કૃતિઓ તો ભાઈ દસમ સ્કંદ, નળાખ્યાન. આ નળાખ્યાન પાછળ 2 જણા હાથ ધોયા છે બરાબર. એક પંક્તિ આવે છે પણ પછી પછી એક કવિતા આમ શરૂઆત થાય બરાબર. દમયંતી જોવે નળની વાટ બરાબર. પણ એમ કહીને શરૂઆત થાય છે. ચલો, કાદંબરી. ભાઈ કાદંબરી છે એ એમનો અનુવાદ કરેલો છે બરાબર. મૂળ કૃતિ સંસ્કૃતમાં હશે. દુર્વાસાખ્યાન છે, ધ્રુવાખ્યાન છે, રામબાલ ચરિત, કૃષ્ણ વિષ્ટિ, મૃગી આખ્યાન છે અને રામ વિવાહ છે બરાબર. આ એમની કૃતિઓ છે. ભાલાની મહત્વની પંક્તિઓ છે કે ભાઈ વિધાતાએ વધન રચ્યું, તવારા સાર ઇન્દ્રનું હરિયું. કેટલું વિચિત્ર! આ બધું પ્રાકૃતનું જેટલું અભ્રંશ થયું ને એટલે આપણને ખબર ના પડે કે વ્યક્તિ કહેવા શું માંગે બરાબર. આ બધા એમની રચનાઓ છે. મારી બુદ્ધિ પ્રમાણે બોલું થોડું સાર, પદી પદ બંધારણ રચતા થાય અતિ વિસ્તાર બરાબર. આ બધી એમની કૃતિ છે પણ પૂછાતું નથી. આમાંથી ખાલી આટલી આખી કથા કહીને એમાંથી એક જ પ્રશ્ન પૂછાય, આખ્યાનના પિતા કોણ? ભાલણ. આટલું યાદ રાખવાનું. કદાચ એમની કૃતિ પૂછાઈ જાય તો દસમ સ્કંદ યાદ રાખવાનું, નળાખ્યાન યાદ રાખવાનું, એનાથી વિશેષ કંઈ યાદ રાખવાનું નહીં. શું આ છે? ટાઇટલ જ નહીં માર્યું. આ છે હા મીરાબાઈ 1499માં. તો મને પ્રશ્ન જો આટલું જો મને બીજો એક પ્રશ્ન યાદ આવે. હે 1499 સાલ જોઈએ ને એટલે એક પ્રશ્ન યાદ આવે જ. કયું આપણું ગુજરાતમાં એક સ્થાપત્ય આવેલું છે જેનું બાંધકામની શરૂઆત થઈ હતી? બોલો. જેમાં એ બેન છે એમના પતિના યાદમાં એ સ્થાપત્ય બંધાવ્યું હતું.
હા, ગાંધીનગરમાં જ. અડાલજ. હા, અડાલજની વાવનું જે સ્થાપના બરાબર છે એ 1499માં થયું હતું. બરાબર છે. રૂડાબાઈ અહીંયા ઉદયમતી ના કરતા, ઉદયમતી તો પાટણમાં. બરાબર. હા, ઉદયમતી પાટણમાં આવશે. પણ પાટણની જે રાણકી વાવ અને અડાલજની આ રૂડા વાવ કહો કે અડાલજની વાવ કહો, આ બંને છે એ એક જ રાજાના સમયમાં બની અને છે આપણો બેગડો, મોહમ્મદ બેગડો. એના સમયમાં આ બંને વાવનું બાંધકામ થયું હતું. કયા પ્રકારની વાવ છે? ક્યાં ગયું લે? અચ્છા, હા હા, આ જે વાવ છે બરાબર 1499માં જે બંધાઈ કયા પ્રકારની છે? ભાઈ 3 પ્રવેશ દ્વાર છે. કેટલા છે? બરાબર. 3 પ્રવેશ દ્વાર એટલે કયા પ્રકારની થાય? ત્રણ દરવાજા. કોણ? 4 બહેનોને યાદ રાખવાના. બરાબર. નંદા, ભદ્રા, જયા, વિજયા. નંદા, ભદ્રા, જયા, વિજયા. અને પછી 1 2 3 4 યાદ રાખી દેવાનું. નંદા એટલે 1, ભદ્રા એટલે 2, જયા એટલે 3, વિજય એટલે 4. આ એના પ્રવેશ દ્વાર પ્રમાણે એના નામ છે. ઓકે, ચલો. શું? એટલે પ્રવેશ દ્વાર 3 ભાઈ. 3 એટલે તમે 3 પ્રવેશ દ્વાર છે, એમાંથી કોઈ બી જગ્યાએ તમે એન્ટ્રી લઈ શકો. બરાબર. અડીકડીની વાવ જો તો તમે એક વખત જાઓ, એ વન વે છે. એ વન વે છે. એક જ રસ્તો છે આવવા જવાનો, બીજો કોઈ રસ્તો જ નથી. એ અડીકડીની વાવ એવી છે. જ્યારે આમાં તમે 3 બાજુથી પ્રવેશ લઈ શકો છો, માટે એને કહેવાય છે કઈ? જયા. અને વિજયા એટલે 4 જેના પ્રવેશ દ્વાર હોય. પ્રવેશ દ્વાર પ્રમાણે એનું નામ છે. ઓકે, ચલો. છે ને ભાઈ, ફેર એન્ડ લવલીનો ભરપૂર માત્રામાં ઉપયોગ થયેલો છે. મીરાબાઈ. ચલો. આ મીરાબાઈ મૂવી પણ પડ્યું, ખબર છે? હા, મીરાબાઈ પર મૂવી બન્યું છે. બરાબર. તો પ્રશ્ન મારો એ જ થાય કે હા, શું ભાઈ? હા હા, હું એ જ કહું છું કે મીરાબાઈનો જે રોલ ભજવ્યો હતો એ અભિનેત્રીનું નામ મારે જોવું છે. ચલો. હા, ગુજરાતી 100%. મીરાબાઈનો રોલ ભજવ્યો હોય બેનનું નામ શું? નિરૂપમા રોય. બરાબર છે. એમણે મીરાબાઈનો રોલ ભજવ્યો હતો એ પિક્ચરમાં. ચલો ભાઈ. જન્મ મેળતા, રાજસ્થાન. જન્મ ક્યાંનો? મેળતા, રાજસ્થાન. બરાબર. અને એમના ગુરુ હતા રૈદાસ. રૈદાસ એમના ગુરુ નામ છે. લગ્ન થયા હતા ભોજ રાજા સાથે. બરાબર છે. જે કયા વંશના હતા? સિસોદિયા વંશના. અને કોના પુત્ર હતા? તો સંગ્રામસિંહના પુત્ર હતા. કોના પુત્ર હતા? સંગ્રામસિંહના. ઓકે. ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવયિત્રી. બરાબર. જોડણી ચાલી ગયું ને આપણે? જોડણી ચાલ્યું આપણે કે બાકી છે? નહીં ચાલી? પાપ લાગશે ખોટું બોલશો તો. ચલો. એટલે એમાં આપણે એક નિયમ જોયો હતો કે કોઈ પુરુષ પાત્રનું જે સ્ત્રી પાત્રમાં આપણે કન્વર્ટ કરીએ ને તો ત્યારે છે ને હસ્વઈ દીર્ઘઈ આવે. કવિ તો કવિયત્રી, વિદ્યાર્થી તો વિદ્યાર્થીની, તો જે ઈની જે આવ્યું ને એમાં બી આ રીતે હસ્વઈ દીર્ઘઈ આવે. બરાબર છે. કયા કયા ઉપનામ મળેલા છે? પ્રેમ દીવાની. બરાબર. કૈલાસ ખેરે સારા ગીત ગાયા છે આની પર, તેરી દીવાની વાળું. જન્મ જન્મની દાસી. જન્મ જન્મની દાસી. ચલો. હા, ઓકે. મીરાબાઈ મેળતાના વિષ્ણુ ભક્ત રાઠોડ રાવ દુદાજીની પૌત્રી હતા. આ કામનું છે. રાવ દુદાજીની પૌત્રી હતા. આનાથી આમની શું કહેવાય, જે ભક્તિમાં જે કૃષ્ણ ભક્તિમાં જે અચાનક આમ જ્યુસ બરાબર જાગ્યો. બરાબર. જ્યુસ એમને થયું કે ભાઈ હા અમારા કંઈક હા રસ કૃષ્ણ ભક્તિમાં બરાબર છે. હા, કૃષ્ણ ભક્તિમાં જે આ રસ જાગ્યો એમનામાં, એનું કારણ જ એમના મમ્મી છે. કેમ કે નાનપણમાં જ્યારે એમને કંઈક કૃષ્ણની મૂર્તિ આપતા હતા, બરાબર, કે લો કે અને આનો રમ, બરાબર, ત્યારે
પૂછતા હતા મીરાબાઈ કે ભાઈ મારા પતિ કોણ તારા કહી દે છે ભાઈ તારા જે પતિ કહો કે તારા જે બી કરતા હરતા કહો એ કૃષ્ણ જ છે. ત્યારથી એમને કૃષ્ણ ભક્તિમાં એમણે શું કહેવાય કે રસ જાગે છે. આ એક કથા છે. ઓકે, મીરાબાઈના લગ્ન બાળપણમાં જ ત્યારે હતા નહીં ને, આપણે રાજારામ મોહન રાય ને બરાબર બધા હતા નહીં એ બધા, તો ત્યારે આ બધું વિવાહ અને બાળ લગ્ન બધું ચાલતું હતું. ઓકે, તો બાળપણમાં જ ભોજ રાજા સાથે બરાબર છે લગ્ન થયા હતા અને નાની ઉંમરમાં જ વિધવા થઈ ગયા હતા. નાની ઉંમરમાં જ વિધવા થઈ ગયા હતા. તો વિધવા એનો વિરોધી શું થાય? વિધવા તો સધવા થાય ને, વિધવા તો સધવા થાય. ચલો હા, નાની ઉંમરમાં જ વિધવા થયા હતા. તેઓના દિયર વિક્રમાદિત્ય બહુ વિચિત્ર માયા હતી, જીવ જ નહોતો દેતો. બરાબર, કેટલી વાર 3 વખત પ્રયત્ન કર્યા હતા ઝેર આપીને મારવાના, પણ ઝેર અમૃત થઈ જતું અને મીરાબાઈ વધારે જીવતા હતા. ઓકે, બધી કથાઓ છે. ઓકે, 3 વખત કંઈ ઝેર આપ્યું હતું બરાબર, પણ જેના માથા ઉપર ભગવાનનો હાથ હોય પેલું કહેવાય ને, રામ રાખે તેને કોણ ચાખે. બરાબર છે. ઓકે, મીરાબાઈએ થોડો સમય મથુરા, વૃંદાવન અને ત્યારબાદ દ્વારિકા આવીને વસે અને પછી દ્વારકાથી ક્યાં ગયા છે કોઈને ખબર જ ના પડી. બધા કહે છે મૂર્તિમાં લીન થઈ ગયા એવું કહે છે દ્વારકામાં. ઓકે, આઈ થિંક છેલ્લો પ્રવાસ એમનો દ્વારકાનો હતો. બરાબર. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, સાહેબ તખ્તસિંહ લખેલું નથી પણ તમારે યાદ રાખવાનું છે આખું નામ. બરાબર, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે ભાઈ કલાપી. બરાબર, એ નરસિંહ અને મીરા માટે એક વાક્ય વાપરે છે. શું કહે છે કે ભાઈ ખરા ઇલ્મી ખરા સુરા. આખી પંક્તિ કંઈક એવી છે કે હતી મીરા, બરાબર, હતો નરસિંહ, ખરા ઇલ્મી ખરા સુરા. આવી એક આખી પંક્તિ છે. તો આ પંક્તિ આપનાર કોણ છે? ભાઈ કલાપી છે. બરાબર છે, પંક્તિ આપનાર કલાપી છે. એટલે કે આ લોકો માટે કોઈ કંઈ સારું વાક્ય કીધું હોય આ તો એ કલાપીએ કહ્યું છે. પ્રેમ લક્ષણા ભક્તિથી સબર મીરાના પદોમાં શૃંગાર રસ. પ્રશ્ન એવું પૂછે કે ભાઈ મીરાબાઈ જે પદો રચ્યા છે એમાં કયો જ્યુસ છે, કયો રસ છે? તો ભાઈ શૃંગાર. બરાબર છે. ચલો મીરાબાઈ છે ભાઈ મહારાણા પ્રતાપના કાકી થાય, સિસોદિયા વંશ. બરાબર, આપણે હાલ આગળ જો વાત થઈ સિસોદિયા વંશ. ચલો, દ્વારકામાં મીરાબાઈ કૃષ્ણની મૂર્તિમાં લીન થવાનું મનાય છે. બરાબર છે. ચલો, બકો ઠાકોરે બી આપણે કીધું છે કે ભાઈ બકો ઠાકોરે શું કીધું છે કે મીરાબાઈના પદો છે એ ત્રીજા નેત્રની પ્રસાદી છે. અને જે પદો જે રચ્યા છે એ કેવા છે? ભાઈ ત્રીજા નેત્રની પ્રસાદી. આવું કોણે કીધું છે? બકો ઠાકોરે. બકો ઠાકોરનું આખું નામ શું? બોલો. બળવંતરાય કલ્યાણ રામ ઠાકોર. બરાબર. શાના માટે ફેમસ છે ભાઈ? કયું સાહિત્ય પ્રકાર આપ્યું એમણે? શું આપ્યું ભાઈ? એ લોચા. ભાઈ આ એવું ના કહેતો સાહેબ આવું એમાં વાંચવામાં નહીં આવે, શિડ્યુલમાં બધું જ હતું. હા, સોનેટ. એક સોનેટ આવે છે ને બીજું કયું કે એના જેવું છે કંઈ હાઈકુ જેવું કંઈક છે. બરાબર, પણ હાઈકુ તો શ્રેણ રશ્મિ ઝીણાભાઈ રતનજી દેસાઈ આવે, તો બચ્યું શું? સોનેટ. બરાબર, એમનું જે ફેમસ કોઈ સોનેટ સંગ્રહ હોય તો એ ભણકાર ધારા, ભણકાર. ઓકે, આ બધું એમનું છે. તો આ બકો ઠાકોરે બીજું બી એક વાક્ય કીધું હતું, કોઈને કદાચ યાદ હોય. ભલે તમે અત્યારે 12 પાસ બરાબર છો, કોઈ કહેતા નહીં કે સાહેબ ગ્રેજ્યુએટ છીએ, પણ એક વાત કરું છું, તમે 12 પાસ છો અને તમે લક્ષ્ય બનાવ્યો છે કે કોન્સ્ટેબલ એટલે કોન્સ્ટેબલ. બરાબર, કોન્સ્ટેબલ એટલે કોન્સ્ટેબલ, બસ બીજું કોઈ દેખાવું જ ના જોઈએ. પણ નહીં, તમે ગોલ છે ને પીઆઈનો રાખો, ડીવાયએસપીનો રાખો, આગળ ઊંચી જે મોટા મોટી પોસ્ટ હોય ને એનો રાખો. બરાબર, પણ તમે પહેલથી જ કે મારે પટાવાળા બનવું છે, તમે ભાઈ ક્લાસ 1 સુધી નહીં પહોંચી શકો. તમે ક્લાસ 1-2નો ગોલ રાખશો તો તમે એના નીચેની પોસ્ટ તમને ત્યાં સુધી તમે પહોંચી શકો, એની મહેનત કરી શકો. તમે પહેલથી જ પાણીમાં બેસી જાઓ તો આગળ કંઈ ના થાય. બરાબર છે. એવું જ આ વાક્ય આપણે કીધું હતું કે ભાઈ નિશાન ચૂક માફ. શું? નિશાન ચૂક માફ, નહીં માફ નીચો નિશાન. આ બકો ઠાકોરે કીધું હતું, એક્ઝામમાં કેટલી વાર પૂછાઈ ગયેલી પંક્તિ છે કે નિશાન ચૂકમાં તમે ગોલ નક્કી કરો છો, તમે નથી આવો સક્સેસ થતા કંઈ વાંધો નહીં, તમે પહેલથી જ નીચો ગોલ રાખો. બરાબર, મારે બસ ખાલી પટાવાળા જ બનવું છે તો એ ના ચાલે. બરાબર, તમે ઊંચો લક્ષ્ય તમારું રાખો,
બરાબર, એવું આ ભાઈએ કીધું હતું. ભાઈ મીરાએ આશરે 250 જેટલા પદોની રચના કરી છે. તો બીજું એમ કહું કે ભાઈ 250ની આસપાસ શ્લોક ઇન્દ્ર માટે કયા ગ્રંથમાં લખાયેલા છે? બધું જ આવશે આપણી પાસે. બરાબર, 250 પ્લસ એ ભાઈના નામના, ભાઈ એટલે પેલો દેવ, ઇન્દ્ર માટે જે શ્લોક રચાયા છે એ કયા ગ્રંથમાં? ભાઈ ઋગ્વેદમાં. ઋગ્વેદમાં 250 પ્લસ જેટલા શ્લોકો છે, મંત્રો છે, ઇન્દ્ર માટે વપરાયા છે. બરાબર છે, યાદ રાખજો. ક્યારેક ક્યારેક એવું થાય કે આ બધું જે આ પડ્યું છે ને એમાંથી ના પૂછે, હું બોલું છું એમાંથી એકાદ પ્રશ્ન પૂછાઈ જાય. એટલે જે હું બોલું છું ને એ પર ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજું, કદાચ કંઈક કથા આજે કથા શબ્દ આવી, બરાબર, કોઈ કથા કરતો એ યાદ નહીં રહે ચાલશે, પણ એમાંથી જે કામની વસ્તુ છે એ યાદ રાખવાની. ઓકે, ચલો. મીરાબાઈની મહત્ત્વની કૃતિઓ તો આમાં કંઈ ખાસ છે નહીં. એમની જે પદો છે ને એ જે એમની બધી કૃતિઓ છે. ભાઈ નરસિંહરા માયરા, સત્યભામાનું ઋષનું જે કેવું છે એ કથાત્મક છે. કૃષ્ણ ભક્તિના પદો, બધા મોટાભાગના એમના પદો કેવા છે? કૃષ્ણ ભક્તિના જ છે. બરાબર. એક આ બીજું મહત્ત્વનું છે કે ભાઈ સુરદાસ છે. બરાબર, સુરદાસ છે. આજે ડખા થાય છે, ચલો ક્યાંય ગયા? હા, આ સુરદાસ આખ્યાન લખનાર સૌપ્રથમ સૌરાષ્ટ્રના કવિ છે. બરાબર, તો સૌરાષ્ટ્રમાં આખ્યાનના પિતા પૂછાય તો સુરદાસ કરી શકાય. ઓકે, બાકી આખ્યાનના પપ્પા કોણ છે? પેલા આગળ જોઈએ આપણે, બાલ. અને આખ્યાન શિરોમણી પ્રેમણ. આ પ્રશ્નો છે ને તમને ગમે તેમ કરીને આડું અવડું ઉપર નીચે આગું પાછું કહીને પૂછશે. તમારે પ્રશ્ન જ્યારે આવડતો ને ત્યારે 2 વખત વાંચી લેવાનું કે આખ્યાનના પિતા પૂછે કે શિરોમણી પૂછ્યું છે. આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ઓવરઓલ પૂછ્યા છે કે સૌરાષ્ટ્રના જ પૂછ્યા છે, આ બી જોઈ લેવાનું. આ થઈ ગયું ને? ઓકે, પ્રસાદી ખાઈ લીધી, પતી ગયું. હા હા, હવે અહીંયા ચલો પંક્તિઓની વાત કરી કે બોલમાં 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 શું કરવા બોલવું છે? રાધા કૃષ્ણ વિના બીજું કાંઈ, એટલે રાધા કૃષ્ણ સાહેબ બીજું કાંઈ નહીં બોલવાનું, એવું કહે છે. પ્રેમની 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 રે મને વાગી કટારી. સરસ. હારે કોઈ માધમ લ્યો વેચતી વ્રજ નારી રે. આ કંઈ શું કહે, એક સ્નેહલતાનું મૂવી છે, એમાં કંઈક માટલીમાં કંઈક માધવલો માધવલો એવું કહેતા હોય છે. સ્નેહલતા ઓળખો ને? સ્નેહલતાને કોણ છે? હા, ઉજળી કહો, બરાબર, એ જે બી કહો તમે, જે કહેવું હોય. હા, મારું બી ઢોલા મારું નામ, બધું કેટલું છે. હારે કોઈ માધવ લો, એમાં એ કંઈક ગાગરમાં વેચતી હોય છે. નંદલાલ નહીં રે આવું ગેરકામ છે. આજે સાહેબે હોમવર્ક બહુ આપ્યું છે. બરાબર, ચલો. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો રે દેવળ, જૂનું તો થયું, ગોવિંદો પ્રાણ અમારો રે. આ બધી એમની પંક્તિઓ છે. પછી પેલું અમિતાભ બચ્ચન એની પર ગીત મતલબ પરફોર્મ કર્યું હતું, પગ ઘૂંઘરું બાંધી મીરા નાચી. તો આજે પગ ઘૂંઘરું બાંધી મીરા નાચી બી આમની જ છે. બરાબર, એ યાદ રાખજો. બુઝુર્ગોને કહા આવી જાય પાછા. ભાઈ ઝેર તો પીધા છે જાણી જાણી. બરાબર, ઝેર તો પીધા છે જાણી જાણી. જો તમને પંક્તિ પૂછાય તો મીરાબાઈ, પણ જો તમને કૃતિ પૂછાય, જે હમણાં આ લોકોની એસઆઈની એક્ઝામમાં પૂછાઈ ગયું, ઝેર તો પીધા છે જાણી જાણી, તો મનુભાઈ પંચોળી આવશે, જેનું ઉપનામ છે દર્શક. બરાબર, નોવિંગ ડ્રિંકિંગ પોઈઝન. ઓકે, ઝેર તો પીધા છે જાણી જાણી, એ મનુભાઈ પંચોળીનું છે. મનુભાઈ રાજારામ પંચોળી, ખાલી મનુભાઈ પંચોળી નહીં, આ યાદ રાખજો. રામ રમકડું જળ્યું રે રાણાજી મને, રામ રમકડું જળ્યું, તો કંઈ નહીં, રમે જાઓ. વાગે છે રે વાગે છે વૃંદાવન મુરલી વાગે, સાંભળે જાઓ. ચલો. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ, મુખડાની માયા લાગી રે મોહન તારા, વૃંદાવન કે કુંજ ગલી મેં. આ એક્ઝામમાં પૂછાવા લાયક છે. લેને તારી લાકડી, રામ રાખે તેમ રહીએ. આ બધી એમની પંક્તિઓ છે. અખો, એક આખો અને કચ્છનો જખો, આ બે તમને ક્યારેય નહીં છોડે. બરાબર, ચલો. અખો 1591. જેતલપુરમાં એમનો જન્મ થયો હતો. જેતલપુર એટલે હાલનું ક્યાં છે? અમદાવાદમાં છે. 1591માં જન્મ થયો હતો. મૂળ નામ હતું એમનું અક્ષયદાસ સોની. બરાબર, હવે સોની આવી ગયો ભાઈ, તમે જો દેખાય છે ત્રાજવામાં પેલું 1 તોલું 2 તોલું તોલતા બતાવ્યા છે આપણે. ઓકે, ભાઈ ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો કોઈ વેદાંત કવિ હોય તો એ આપણો અખો, અક્ષયદાસ
સોની છે. જ્ઞાનનો વડલો કહો, ઉત્તમ છપ્પાકાર કહો, હસ્તો ફિલસૂફ કહો, વેદાંતી કવિ કહો, તો બધો જ અખો. આ આખાને ઘણા ડખા થયા હતા. એમ જે ધર્મની બાનેલી બેને જ ધોકો માર્યો હતો. ભાઈ આ એ કથા કદાચ વાંચી હશે. બરાબર. ચલો, જ્ઞાનનો વડલો, ઉત્તમ છપ્પાકાર, હસ્તો ફિલસૂફ. તો પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ હસ્તો ફિલસૂફ છે એવું વખા માટે શબ્દ પ્રયોગ કોણે કર્યો હતો? તો ઉમાશંકર જોશી. બરાબર. ઉમાશંકર જોશી. આ ઉમાશંકરની તો જેટલી કથા કહું એટલી ઓછી છે. બરાબર. આ ભાઈ નાની ઉંમરમાં જ કવિતા લખતા હતા અને આ જે કોલેજમાં ભણતા ને એ કોલેજમાં એમની કવિતા ભણાવવામાં આવતી હતી. એમની જ કવિતા પોતે ભણતા હતા. અને જ્યારે પેલા જે પ્રોફેસર હોય એ ભણાવવામાં કંઈક લોચા મારે ને ત્યારે આ ભાઈ કે આમ નહીં આમ આવે, ત્યારે પેલા પ્રોફેસરે એવું કે ભાઈ તને ખબર ના પડે, હું ભણાવું છું ને. હવે કવિ જ આ છે, એના કરતા જ આ છે, એ સમજવાનો પ્રયત્ન કરતો, પેલો પ્રોફેસર ના પડે, ભાઈ તને ખબર ના પડે તો શાંતિ રહે. એટલે આવી બી કથાઓ જોડાયેલી છે આમની જોડે. બરાબર. તો ભાઈ હસ્તો ફિલસૂફ કોણે કીધું છે? ઉમાશંકર જોશીએ. ચલો, બ્રાહ્મી સાહિત્યકાર કોણે કીધું? કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું? એક્ઝામમાં હજુ બી કહું છું, આ તો ખાલી તમને કહેવાય ને કે પેલું નેપથ્ય છે. નેપથ્ય એટલે હા કેવા કેવા શબ્દો દેખો મતલબ ધડા નેપથ્ય એટલે ભાઈ થિયેટરનો જે પડદો આવે ને, નાટકનો જે પડદો, એના નેપથ્ય કહેવાય. સ્ક્રીન, હા નેપથ્ય કહેવાય એને. બરાબર. પ્રશ્ન શું હતો આપણો? હા, કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ. યસ, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. બાલકૃષ્ણને આગળ લાવવાનો પ્રયત્ન ના કરતા. એક્ઝામમાં એવો ઓપ્શન આપેલો હશે, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ચલો ભાઈ, વેદાંતી કવિ પણ કહેવાય છે આમને. બરાબર. ઉમાશંકર જોશીએ અખાને કાંત દ્રષ્ટા પણ કહ્યું છે. કાંત દ્રષ્ટા પણ કહ્યું છે. અખાએ કાશીના બ્રહ્માનંદજી, કાશીમાં બ્રહ્માનંદજી પાસે એમને પોતાના ગુરુ બનાવ્યા હતા. બરાબર. વખણાતું સાહિત્ય તો છપ્પા જ છે. છપ્પા એટલે ભાઈ 6 કડીનું કોઈ જે ગીત હોય ને એને છપ્પા કહેવાય. અખાની મહત્વની કૃતિઓ તો અખે ગીતા, અખી ગીતા, કૈવલ્ય ગીતા, ચિત્ત વિચાર સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ, બ્રહ્મલીલા. બરાબર. જે હિન્દીમાં રચના હતી, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ, સંત પ્રિયા. હવે આમાંથી યાદ કેટલી રાખવાની? અખી ગીતા, પંચીકરણ, અનુભવ બિંદુ. બરાબર. પછી અહીંયા ચિત્ત વિચાર. બરાબર. આ કૈવલ્ય ગીતા. સાહેબ બચ્યું શું? 2 કહી દો. બરાબર. આ બધી જ એક્ઝામમાં પૂછાઈ ગયેલી કૃતિઓ છે. બરાબર. કંઈ પણ પૂછાય, તમારે ધ્યાન રાખવાનું આટલી વસ્તુ. ચલો, અખાની પંક્તિઓ તો એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દે. પીકીમાં પેલો એક્ઝામ્પલ આપે છે કે પેલો બચારો કંઈક સાયકલ પર કંઈક વસ્તુ વેચતો હોય છે, સમોસા કે એવું કંઈ, તો એને કોઈ ધ્યાન નહીં આપતો, બચારો મહેનત કરતો હોય છે. પેલો ભાઈ ખાલી પથ્થરો મૂકી દે, ઉપર સિંદૂર ચોંટાડી દે, કંઈ થોડા 2 રૂપિયા મૂકે, ત્યાં પૈસાનો ઢગલો થઈ જાય. બરાબર. એટલે એક મૂર્ખને એવી ટેવ કે પથ્થર એટલા પૂજે દેવ. બરાબર. ચલો, હવે જોજો તમે, આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો તો ભગવાન સારું કરજો, આપણે કંઈ ખરાબ નથી બોલતા, પણ તમે જોજો દૂધનો એટલો વેસ્ટ થશે ને, સખત. લોકો આખે ડુઆમ પેલું લોકો તો કળશે નહીં લાવતા. મેં તો એ બી જોયા. હું બહુ રેર કેસમાં મંદિરમાં જાઉં છું. બરાબર. પણ કળશ બી નહીં લાવતા. આમ બસ આમ દૂધની આમ થેલી તોડીને આમ જ પિચકારી. જોયું તમે? મેં તો જોયું આ. એટલે પણ હાવ આવું એ બધે પાણી લો, આખો કળશ ભરીને એમાં 2-3 ટીપા નાખો. બરાબર. એમ તમારે ખાલી ધોળું જ કરવું છે ને. બરાબર. એ બધું જ દૂધ ગટરમાં જાય. ગટરમાં કીડા મકોડા જે હોય ને એ બચારા તંદુરસ્ત થઈને પછી ઉપદ્રવ ફેલાવે, બીમારી ફેલાવે. એટલે આપણે ખબર નહીં, પેલા કહેવાય ને કે સાપને આશરો આપી રહ્યા છે અને પછી જ કે મહામારીઓ. એટલે આ બધું તમારા લીધે. મહામારી એ કંઈ શું કહેવાય પ્રી પ્લાન નથી હોતી, તમે જાતે એને ઉદ્ભવવા માટે એને મજબૂર કરો છો. ઓકે, કંઈ વાંધો નહીં. હવે ઘણા હશે જે આસ્તિક હશે ને, 3 મહિનામાં સાહેબ જપતા નહીં, ભગવાન વિરુદ્ધ આવું બોલાતું હશે. હું ભગવાન વિરુદ્ધ નથી બોલતો, એના જે આંધળી ભક્તિ કરવા માટે હું બોલું છું. બરાબર. ભક્તિ કરો. ચલો, કંઈ વાંધો નહીં. નહીં આદર, નહીં આવકાર, નહીં નૈનોમાં નૈન, તે ઘરે કદી ના જઈએ, ચાહે કંચન વર્ષે મેઘ. બરાબર.
આ બહુ મસ્ત છે બરાબર. આમ સામે મળો તો બી આમ કે આવું કંઈ નીકળી જાય બરાબર. તમે જો ઘણા લોકોને જોયું હશે, અમુક લોકો તો રસ્તો બદલી નાખે, પેલી કે પેલો આવે છે યાર ખોટું કોઈ ઊંચીનું માંગશે, રસ્તો બદલી નાખે બરાબર. એટલે જ્યાં આદર સન્માન નથી ત્યાં એવા ઘરે ક્યારેય જવું ના જોઈએ બરાબર. એ તો પેલા બોલ બચ્ચનમાં બી કીધું કે પૃથ્વીજી કિસી કે ઘર બાર બાર જાને સે ઇજ્જત કમ હો જાતી બરાબર. કીધું ને બોલ બચ્ચનમાં બી આ બધું શીખવાનું છે. પણ જે ઘરમાં તમારું માન જ ન હોય એ ઘરે શું કરે જવાનું ભાઈ? એવું આ ભાઈ કહી ગયા ભૂતકાળમાં, હજુ કોઈ સુધરતા નથી. ચલો, ઓછું પાત્ર અને અદકું ભણ્યો, વડકણી વહુએ દીકરો જણ્યો બરાબર. એક તો આમ બી ઝઘડા સ્પેશિયાલિસ્ટ હોય, એમાં પાછું દીકરાને જન્મ આપે. એ સમયે દીકરાનું મહત્ત્વ તમે કદાચ જોયું હશે બહુ જ બરાબર. અને એવામાં પછી એને જો દીકરો થાય પછી તો આનું માન મોભો વધી જાય. અને જે કદાચ સ્ક્વેરમાં ગાળો આપતા હોય, ભાઈ ઘન 4 ઘાત 5 ઘાતમાં ગાળો આપે બરાબર. આ એના ઉપર એક કટાક્ષ કર્યો છે. શું કર્યું છે? આ કટાક્ષ કર્યો છે. સાચી દિશાનો પદ છે ઠોકરની આસપાસ બરાબર છે. કીધું છે બધાએ કે તમે કોઈ રસ્તા પર જઈ રહ્યા, તમે કોઈ વિઘ્ન નડતું નથી તો સમજીને તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. બાકી સાચા રસ્તે તમે જાઓ ને તો તમને વિઘ્નો નડવાના જ બરાબર. તો આ બી તમારે જ ધ્યાનમાં રાખવાનું છે. ચલો, નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, શીત લાંગણ જો સિંહ કરે તો તૃણ ન ખાય. એટલું કહેવાય ને કે સિંહ ભૂખ્યો મરે પણ ઘાસ ન ખાય બરાબર. આ એમની પંક્તિ છે કે ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સૂર, 100 અંધમાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ, દેહાભિમાન હતું પાસે, વિદ્યા ભણતા વધુ શેર, અમારે 1000 વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા. આ બધા કટાક્ષ કરતી પંક્તિઓ છે આમની બરાબર છે. ચલો, પ્રેમાનંદ, પ્રેમ વત્તા આનંદ, આનંદે આનંદ છે ભાઈ. 1636 બરાબર. ચલો, જન્મભાઈ વડોદરા તમે જો આ છે ને, આ મેં હમણાં જ વાત કરી હતી, એ ખરું મૂછો બીજો આમ જાણે કે એ ટાઈપનું જ છે બધું. ખબર ખાલી ફરક એટલો છે કે આ ભાઈ ગાગર લઈને બેઠા છે બરાબર. પેલું દિલ જલેમાં બી અમે પેલો અમરેશ પુરી વગાડતો હોય છે, ખબર છે ને, જોયું દારા. હા, ચલો, જન્મ ક્યાંનો છે ભાઈ? વડોદરામાં છે. 1636. ગુરુ કોણ હતા? રામચરણ દાસ. ગુરુ કોણ છે? રામચરણ દાસ. ચલો, કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ કયો છે? ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ. કેમ? કેમ કે આ ભાઈ આખ્યાન તો લખે જ, પણ લોકોને છે ને એક અભિનય કરીને આમ ગાતા જાય અને કહેતા જાય, એ રીતે બી એમની કથાઓ થતી હતી. ઓકે, આખ્યાન માટે જાણીતા, પણ આખ્યાનના પિતા નહીં, આખ્યાન માટે જાણીતા. એમને સૌથી વધારે ખેડાણ કર્યું હોય તો આખ્યાનમાં, પણ આખ્યાનની જો રચના કોઈ પહેલાં કરી હોય કડવાબદ્ધ તો એ પાછા ભાલણ હતા. ઓકે, એટલે અહીંયા યાદ રાખજો, રસ સિદ્ધ કવિ. ચલો, પ્રેમાનંદનો જે મુખ્ય વ્યવસાય હતો એ ગાગરિયા ભટ્ટનો હતો. ગાગરિયા ભટ્ટ એટલે ભાઈ આખ્યાન ગાઈ જવાનું, લોકો જે બી કંઈ આપે એ સ્વીકારી લેવાનું. ચલો, તેઓ પોતાના રચેલા આખ્યાનો માણ વગાડીને, પેલી માટલી હતી ને એને માણ કહેવાય, ઓકે, ગાય શ્રોતાઓને સંભળાવતા હતા. ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલો ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. જો ને પાઘડી નહોતી ત્યારે માન નહોતું બરાબર, અને ત્યારે માન મળ્યું તો કોઈ પાઘડી જ કાઢી નાખી બરાબર. અમુક હજુ બી છે, અમુક જે દેસાઈમાં અમુક જગ્યા હોય છે કે આ લાલ પાઘડીવાળા, પછી એમાં અલગ અલગ હોય છે. મેં ક્યાંક વાંચ્યું હતું, એ લોકોને આવું હોય છે કે આ લાલ પાઘડીવાળા છે, આ કંઈક સફેદ પાઘડીવાળા છે, એ લોકોના અલગ અલગ એવું તો ડિવાઇડેડ હોય છે. ચલો, એ આપણે કલ્ચરમાં સર તમને ભણાવશે. ચલો, ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવી. પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો પ્રેમાનંદે લીધી હતી. આ એક્ઝામમાં પૂછવા લાયક છે. લક્ષ્મણા હરણ પ્રેમાનંદ દ્વારા રચિત સૌ પ્રથમ આખ્યાન, બહુ જ મહત્વનું. ચલો, લક્ષ્મણા હરણ છે એ પ્રેમાનંદે રચેલું પ્રથમ આખ્યાન હતું. આ એક્ઝામમાં પૂછાઈ ગયું. ઓકે, ગુજરાતમાં શનિવારે સુદામા ચરિત્ર અને રવિવારે શું ગવાય ભાઈ? હુંડી. હજુ એક રહી જાય છે. શું રહી જાય છે? ચલો, શનિ રવિ બુક થઈ ગયા. શનિ રવિ બુક થઈ ગયા છે કે ભાઈ શનિવારે સુદામા ચરિત્ર, રવિવારે હુંડી. તો ચૈત્ર મહિનામાં કયું કૃતિ એમની ગવાય છે? ચૈત્રમાં
કોકનું હરણ થયું હતું? સીતાનું નહીં, નહીં નહીં, આ ગેદાની સીતાનું નહીં. ઓખા હરણ. કયું આવે? ઓખા હરણ. એ ચૈત્ર માસમાં ગવાય. અમુક ઘણા દાદીઓ લઈને બેસી જતા હોય છે. અત્યારે પ્રતિલિપિ જે પેલી એપ્લિકેશન આવ્યા એમાં આખા કંઈક મૂકેલા છે ઓડિયોમાં ને એમાં. તો આ 3 વસ્તુ તમારે યાદ રાખવાનું છે. શનિવારે સુદામા ચરિત્ર, રવિવારે હુંડી અને ઓકાહરણ ચૈત્ર માસમાં. ઓકે. પ્રેમાનંદનું ઓકાહરણ જો આવી ગયું પાછું, જો અહીંયા બેક ટુ બેક ચૈત્ર માસમાં ગવાય છે. ચાતુર્માસમાં દસમ સ્કંદ, ચાતુર્માસ બરાબર, એમાં દસમ સ્કંદ. તો 5 વસ્તુ યાદ રાખવાનું. શનિ, રવિ, ચૈત્ર અને ચાતુર્માસ. શનિવારે સુદામા ચરિત્ર, રવિવારે હુંડી, ચૈત્રમાં ઓખહરણ અને જે ચતુર્માસ આવે છે એમાં દસમ સ્કંદ. તો દસમ સ્કંદ કોનું છે? આગળ આપણે જોઈ લીધું દસમ સ્કંદ, નળાખ્યાન. ભાલણમાં જોયું ને આપણે દસમ સ્કંદ. હા, ભૂલી ના જાઓ. ચલો, શ્રાદ્ધ પક્ષમાં તેમની શ્રાદ્ધ કૃતિ ગવાય છે. શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કૃતિ એટલે કોઈ વસ્તુ બાકી નથી રાખી એમણે ગાવામાં. સુરતમાં શ્રીમંત પ્રસંગે સ્ત્રીના સાસરે અને પિયરમાં પણ જે ગવાય છે એને કહેવાય છે મામેરું. બરાબર, આ મામેરું એ બી આજે ખાસ પ્રસંગમાં, શ્રીમંત પ્રસંગમાં, બરાબર, પિયર અને સાસરી બંને પક્ષમાં મામેરું ગવાય છે. અત્યારે મામેરું વગોવાય છે. પૂરું જ નહીં થતું, ક્યાં મામેરું ભરવાનું? બરાબર. ચલો, ગવાય અને વગોવાય બહુ મોટો ડિફરન્સ છે 2 શબ્દોમાં. ચલો, વડોદરા ખાતે તેમના નામ પરથી આપણે વાત કરી હતી. 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભા, આની પહેલાં 1923માં ખાલી વડોદરા સાહિત્ય સભા હતું. 44માં પ્રેમાનંદનું નામ મળ્યું. ઓકે. અને એ સંસ્થા બની હતી. સંસ્થા દર વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જન માટે પુરસ્કાર એનાયત કરે છે. પછી આપણે કથા કરી હતી 1984થી દર 2 વર્ષે પ્રેમાનંદ ચંદ્રક આપવામાં આવે છે. પહેલો મળ્યો હતો મરીજને. મરીજ એટલે કોણ? બીમાર. મરીજ કોણ છે? બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે પણ જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે. સો પથ્થરોના બોજ તો ઉચકી લીધા અમે, અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દે. પીઠ. હમણાં એક સાથે એક શબ્દ પરિચિત હતો. આ ભાઈ સોમરસનું કહેવાય ને કે એમનું બેસ્ટ પીણું હતું, એમનું પ્રિય પીણું હતું સોમરસ. આલ્કોહોલ, દારૂ, હા, એમનું બેસ્ટ હતું. એટલે એમણે એક પંક્તિ લખી હતી કે પીઠામાં મારું માન. પીઠું એટલે જે દારૂ જે ગાળવાનું જે પીવાનું જે સ્થળ હોય ને એને પીઠું કહેવાય. કે પીઠામાં મારું માન સતત હાજરીથી છે. મસ્જિદમાં રોજ જાઉં, કોણ આવકાર દે? બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે પણ જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે. અબ્બાસ અબ્દુલ અલી વાસી. અબ્બાસ અબ્દુલ અલી વાસી, જેનું ઉપનામ છે મરીઝ, અને આ મરીઝ ઉપનામ આપવાવાળું કોણ હતું? કુતુબ આઝાદ. કુતુબ આઝાદ હતું. 3 આમના ગઝલ સંગ્રહ છે. નકશા, આગમન અને દર્દ. નકશા, આગમન, દર્દ. ઘણું બધું પૂછવું છે આમના માટેનું તો મારી પાસે, પણ અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે. ચલો, અંતિમ કોને મળ્યો? જો મેં તમને કીધું હતું હમણાં લેક્ચરની શરૂઆતમાં મેં એક કથા કરી હતી, કદાચ તમે એને થાકમાં લીધી હશે. હા, અંતિમ પ્રેમાનંદ પુરસ્કાર કયા ભક્તને મળ્યો છે? તો ચંદ્રકાંત શેઠ, જેમનું હમણાં જ દેહાંત થયું. બરાબર છે. માટે આ ભાઈને યાદ રાખવા પડે કે છેલ્લો 15-16માં બરાબર પ્રેમાનંદ સાહિત્ય પુરસ્કાર અમને મળ્યો હતો એ ચંદ્રકાંત શેઠ. તો અમને તમારે ખાસ યાદ રાખવાના. એક્ઝામમાં પૂછાય. કદાચ તમને સાહિત્ય તમારા સિલેબસમાં નથી, પણ કરંટ અફેર્સ તો છે ને. કરંટ અફેર્સ તો છે, સામાન્ય પ્રવાહ તો છે, એમાં કદાચ પૂછાઈ જાય. બરાબર છે, આ ધ્યાન રાખજો. ચલો, મહત્ત્વની કૃતિઓ. દાણ લીલા, અભિમન્યુ આખ્યાન. આ અભિમન્યુ કોનો છોકરો હતો ભાઈ? અર્જુનનો. ચલો, નળાખ્યાન, ઓખાહરણ, હરિશ્ચંદ્ર આખ્યાન, દસમ સ્કંદ. જો અહીંયા પાછું આવ્યું. ભ્રમર 25, વિવેક વણઝારો. બરાબર છે. કેવું કાવ્ય છે? એક રૂપક કાવ્ય છે. પછી વામન કથા, ચંદ્રહાસ આખ્યાન,
સુદામા ચરિત્ર, રણયજ્ઞ, રૂકમણી હરણ અને સુધન્વા આખ્યાન. આ બધું જ પ્રેમાનંદનું છે. મહત્વની પંક્તિઓની આપણે વાત કરીએ કે સુખ દુઃખ મનમાં ના આણીએ, સુખ દુઃખ મનમાં ના આણીએ. પછી જ્યારે તમને આપણે ખબર છે 10મા ધોરણમાં જ્યારે એસે પૂછાતો ને કે માં, ત્યારે મોટા ભાગના ભક્તો આ પંક્તિ ઠોકારી દેતા હતા. બરાબર. ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. પછી કે મમ્મી એટલે 100 પછી તો ચાલુ કરી દે કથા. રોજ સવારે રોટલી બનાવી આપે છે, નાસ્તો આવે છે. પછી કોઈ તો લખ્યું હતું કે મારા મમ્મીને છે ને કે ગણિત નથી આવડતું. કોઈ લખ્યું હતું કે મારા મમ્મીને છે ને ગણિત નથી આવડતું, હું એક રોટલી માગું ને તો મને 2 આપે છે. એક મમ્મીના પ્રેમની વાત હતી. એટલે એવું નથી કે ગણિત એટલે કે હા, એક આ મમ્મીના જે પુત્ર કે પુત્રી પતિનો જે પ્રેમ છે એની વાત છે, સંતાન પ્રત્યેનો, કે હું એક માગું છું ને તો મમ્મી રોટલી 2 જ આપે. કે મમ્મીને ખબર છે આનું એકમાં નહીં થાય. ખોટું કે ટહોકો પાડે કે મમ્મી એ પેલા આપી દઈએ કે પતે. બરાબર છે. ચલો. ઋષિ કહે સાંભળ નરપતિ, સુદામે દીઠી દ્વારામતી. કન કકોટ ચળકારા રે ને મણિમય રત્ન ઝંડા કાંગરે. કાંઈ ખબર નહીં પડે. બરાબર. એટલે આ ખાલી એક્ઝામમાં આ પૂછાવા યોગ્ય છે અને એક આ પૂછાય સુખ દુઃખ મનમાં ના આણીએ રે. ઓકે, આ બંને પંક્તિ તમારે યાદ રાખવાની. ચલો, મેં ધન્યવાદ નથી મૂક્યું, અહીંયા હું લખી દઉં ટુ બી કન્ટિન્યુ. કેમ કે હજુ ઘણા સાહિત્યકાર બાકી છે આપણા. બરાબર. ભક્તિ યુગના હજુ લગભગ 6 કે 7 સાહિત્યકારો આવશે, એટલે મેં અહીંયા બ્લેન્ક મૂક્યું છે, ધન્યવાદ નથી મૂક્યું. ઓકે, અહીંયા હજુ આવશે ટુ બી કન્ટિન્યુ. તો અહીંયા આપણે રાખીએ છીએ. ઓકે. હા, થોડા પ્રશ્નોત્તરી થઈ જાય, પ્રશ્નોત્તરી થઈ જાય, થોડી મજા આવશે. ઓકે, ચલો ફટાફટ જવાબ આપજો તો મને મજા આવે. ચલો, નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીમાં થઈ ગયા. ઓકે. અખાનું સાહિત્ય સ્વરૂપ, અખાએ કયા સાહિત્ય સ્વરૂપમાં ખેડાણ કર્યું છે? અખો. અક્ષર શું કહેવાય? અખાનું પૂરું નામ બોલો બેન, ભાવિશાબેન. અખાનું પૂરું નામ, મૂળ નામ. અખો વ્યવસાય શું હતો ભાઈ અમનભાઈ? નો પડે. હા, એ તો સોની, એ તો ખબર છે, પણ એ બી 3 જણાએ સામૂહિક જવાબ આપ્યો. તમને શું પ્રશ્ન પૂછો તમે? હા, નહીં, અમુક પ્રશ્ન પૂછ્યો મેં ભૂલી જાઓ કે મેં કોને શું પૂછ્યું હતું. પછી હેલીની જેમ બધા જવાબ મળે, હું કન્ફ્યુઝ કે કયા પ્રશ્ન કયો જવાબ આવ્યો. હા, શું આવે જવાબ? અક્ષયદાસ સોની. તમને કયો પ્રશ્ન પૂછ્યો હતો? હા, અખાએ કયા સાહિત્ય સ્વરૂપમાં ખેડાણ કર્યું છે? શું આપ્યું અખાએ? બધે છાપા જ મારે છે હમણે. બરાબર, છપ્પા. ઓકે, તમને કયો પ્રશ્ન પૂછ્યો હતો? એ ડખા. હા, વ્યવસાય શું હતો? યસ, આખો વ્યવસાય શું હતો? સોની હતો. બરાબર, શું હતો? સોની હતો. છેલ્લે નિલેશભાઈ, નરસિંહ મહેતાનો રોલ કયા ભક્તે ભજવ્યો હતો? હા, નરસિંહ મહેતાનો રોલ કોણે ભજવ્યો હતો? આગળ વચ્ચે મયંકભાઈ, મીરાબાઈનો રોલ કોણે ભજવ્યો હતો? બાજુમાં મિહિરભાઈ, નરસિંહ મહેતા મૂવી ક્યારે પ્રસ્તુત થયું હતું? આ બાજુ છેલ્લે પેલા માથું નમાયેલા ભાઈ. હા, યસ. ચલો, નરસિંહ મહેતાને કઈ જગ્યાએ કૃષ્ણલીલાના દર્શન થયા હતા? કોણ? જયભાઈ કોણ છે? ચલો, 4માંથી એકનો બી જવાબ ને હદ થઈ ગઈ. કાલે 4 મને અહીંયા પહેલી બેન્ચીસે જોઈએ. એ તો અહીંયા આપણે લાંબા ગાળાની સુવિધા આપણે આપીશું. હા, નિલેશભાઈ કયો પ્રશ્ન પૂછ્યો મેં તમને? હા, 3માંથી જેને જવાબ આવડતો બોલી જાઓ.
નિલેશભાઈના પ્રશ્નો જવાબ. નરસિંહ મહેતા મૂવીમાં હીરો કોણ હતા? બરાબર છે. ચલો, મારુતિરાવ પહેલવાન કોણ હતું? હા, ચલો મીરભાઈ, તમને કયો પ્રશ્ન પૂછ્યો? રોલ ભજવ્યો કોણ હતું? નિરૂપમા. હા, તમને કયો પ્રશ્ન પૂછ્યો? તો ભાઈ તમારો પ્રશ્ન બીજો હતો. બંનેને એક સેમ પ્રશ્ન નહોતો. ભાઈ જયભાઈ, તમને કયો પ્રશ્ન પૂછ્યો? એટલે પોતાનો પ્રશ્ન તો યાદ રાખો. નરસિંહ મહેતાને કૃષ્ણ લીલાના દર્શન ક્યાં થયા હતા? ચલો, કોને ખબર છે અહીંયાથી? બોલો. ગોપનાથ મહાદેવના મંદિરમાં. ભાઈ મેં પેલી પંક્તિ પણ કીધી હતી. કઈ કીધી હતી સાહેબ? એકાક્ષરી નામ યાદ રહેતા નથી. પંક્તિની ક્યાં વાત કરો છો? કે ક્યાંક તો ખૂટ્યું હશે નરસિંહપણું. બરાબર ભાઈ, હાથ બાળ્યા તો એ નર. બરાબર, હરિના દીઠા. ઓકે, ચલો. દસમ સ્કંદ કોનું છે? દસમ સ્કંદ અખાનું. બાલાન. બીજા કોણ? પ્રેમાનંદ. ચલો, કિંજલબેન હે ને, નામ મને અમુક થોડો યાદ રહેતા જાય છે. પ્રેમાનંદ સાહિત્ય પુરસ્કાર છેલ્લે કોને મળ્યો? ચંદ્રકાંત શેઠ. ચલો, સરસ. ચેતનાબેન. હા, બોલો, તમારો પ્રશ્ન કયો એ વિચારો. આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? ભૂલથી ઇઝી ક્વેશ્ચન પૂછાઈ ગયો મારાથી, બાકી નવો પ્રશ્ન બનાવું છું. પાકું? વડોદરા સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ હતી? કોણ બાકી રહી ગયું? અમન. અચ્છા, અભિરાજભાઈ. હા, આજે વડોદરા સાહિત્ય સભા છે, એના પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યારે નામ આપ્યું? પેપર ફૂટી જાય તમને હાલ જ. ઓપ્શન ના મળે એટલે કોઈનો ઓપ્શન નહીં આપે આપણે. સરસ, સાચું છે. છેલ્લે નિરાલીબેન. ચલો, નરસિંહ મહેતા પુરસ્કાર પહેલા કોને મળ્યો હતો? ભાવિકાબેન. બરાબર. નરસિંહ મહેતા પુરસ્કાર જેને મળ્યો હતો એનું ઉપનામ શું છે? નરસિંહ મહેતા પુરસ્કાર કોને મળ્યો હતો? તો પેલા બેન જવાબ આપશે. તમારે એ બેન જે જવાબ આપો ને એ ભાઈનું ઉપનામ કહેવાનું. કોણ બાકી કોણ રહી ગયો હવે પ્રશ્નમાં? તમે બાકી છો ને? અચ્છા, બોલ્યા હતા. ઓકે, કોણ બાકી કોણ રહી ગયું છે ભાઈ? અચ્છા, પ્રદ્યુમનભાઈ બાકી છે. તો નરસિંહ મહેતા જે ભાઈને પુરસ્કાર મળ્યો હતો એ ભાઈને જ્ઞાનપીઠ પુરસ્કાર ક્યારે મળ્યો હતો? યાર, પેલા બેન જવાબ આપશે ને એનાથી લિંક 3 પ્રશ્નો થઈ ગયા. હવે પાછા ગોટાળે ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે. બરાબર. પેલા બેનને આપણે પ્રશ્ન પૂછ્યો કે નરસિંહ મહેતા પુરસ્કાર કોને મળ્યો હતો? આ બેનને આપણે પ્રશ્ન પૂછ્યો કે નરસિંહ મહેતા પુરસ્કાર જેને મળ્યો હતો એનું ઉપનામ શું છે? અને તમને એ પ્રશ્ન પૂછ્યો કે નરસિંહ મહેતા પુરસ્કાર જેને મતલબ આપ્યો હતો, બરાબર, એમનો જ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો, તો એ કઈ સાલમાં મળ્યો હતો? બધું જ ઇન્ટરલિંક છે. હવે એક બી જવાબ નથી આવતા. રાજેન્દ્ર શાહ હતા ને ભાઈ.
નરસિંહ મહેતા પુરસ્કાર કોને મળ્યો હતો? પહેલો રાજેન્દ્ર શાહને મળ્યો હતો. એમનું ઉપનામ શું છે? રામ વૃંદાવની છે. એમનો જ્ઞાનપીઠ પુરસ્કાર ક્યાં મળ્યો? 2001માં મળ્યો. કયા કાવ્ય સંગ્રહ માટે? ધ્વનિ માટે. આ બધું આવ્યું સાહિત્ય છે ને, આમ ગોખી લીધું, વાંચી લીધું તે નહીં આવડે. લિંક કરો તમે, લિંક. બરાબર છે. આમ પેલા સ્પાઈડરમેનની જેમ કૂદકા મારવાના, ક્યાં એક શબ્દ આવ્યો ને કૂદકો મારીને અહીંયા રહેવાનું. સોરી, સ્પાઈડરમેનની એક ગેમ આવતી હતી, મારિયો. કૂદકા મારવાની ગેમ આવતી હતી, મારિયો. બસ અહીંથી કૂદકા મારવાના છે, પણ એક્ઝામ રિલેટેડ. બરાબર, સબ્જેક્ટમાં રહીને ગમે તેમ નહીં મારવાના પાછા. ખોટું વાગી જાય તો આ 10 પૂરેપૂરું નથી. બરાબર, ચલો કંઈ નહીં, આપણે અહીંયા રાખીએ છીએ. આપણો સાહિત્ય છે આવી રીતે જ ચાલશે. લેક્ચર પૂરો થયા પછી આ રીતે પ્રશ્નોત્તરી થશે. બરાબર, અને અહીંયા આપણે રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બીજું હા, ધન્યવાદ. ચલો, ઓકે.